આજના જે આપણા પોડકાસ્ટના જે ગેસ્ટ છે એ મારા મેન્ટર છે, જેની પાસેથી હું બહુ બધું શીખ્યો છું. હિતેન્દ્ર બાવળિયા 10 વર્ષથી ડિજિટલ માર્કેટિંગ એજન્સી ચલાવે છે, કોચિંગ કરે છે અને હજારો બિઝનેસ ઓનર્સને એ લોકો બધી વસ્તુ જે ડિજિટલ માર્કેટિંગથી વસ્તુ શીખવવા માટે એને હેલ્પ કરે છે. અને આજે એની સાથે પોડકાસ્ટ કરશું અને તમને કેવો લાગે છે પોડકાસ્ટ એ કમેન્ટ કરજો. અને આવા નવા પોડકાસ્ટ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ. સર, વોટ ઇઝ એઆઈ? અત્યારે આખા માર્કેટમાં એઆઈ થાય છે અને છેલ્લા 10 વર્ષથી તમે ડિજિટલ માર્કેટિંગ એજન્સી ચલાવો છો, તો તમે એઆઈને કેવી રીતે જોવો છો ને? એઆઈ શું છે પહેલાં તો એ સિમ્પ્લિફાય કરી દો કે આપણી ઓડિયન્સને ખબર પડે, જે લોકોને એઆઈ વિશે બહુ ડીપમાં ખબર નથી. તો એને પહેલાં સિમ્પલ વેમાં તમે સમજાવો કે એઆઈ શું છે, અને પછી આપણે ડિજિટલ માર્કેટિંગમાં એઆઈનો યુઝ તમે કેવી રીતે કરો છો અને લોકો કેવી રીતે કરી શકે એના વિશે આપણે પહેલાં વાત કરશું. પહેલાં એઆઈ શું છે એ થોડુંક તમે જણાવો. હવે એઆઈને બહુ સિમ્પલ ભાષામાં સમજીએ ને તો એ ડેટા ડ્રીવન લર્નિંગ સિસ્ટમ કહેવાય. એમાં બે વસ્તુ આવે, મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ. મશીન લર્નિંગ એટલે જો તમારી પાસે ડેટા છે, ધંધાની અંદર બધી પ્રકારના ડેટા હોય છે, એ એક મશીનને જ્યારે જાય છે ને ત્યારે મશીન લર્ન કરે છે. અને ડીપ લર્નિંગ એટલે મશીનની પાસે જ્યારે ડેટા આવે છે ને ત્યારે માણસની જેમ વિચારે છે. હવે આને કહેવાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ. હવે આ એઆઈ જે છે એને જેટલો ડેટા વધારે મળશે એટલું ડીપ લર્નિંગ વધારે થાય, એટલે માણસનું કામ ઇઝી થઈ જાય છે. તો જ્યારે આપણે બિઝનેસની અંદર કોઈ બી ઓપરેશનમાં કામ કરતા હોય, જેમ કે અકાઉન્ટિંગ છે, બહુ બધી એન્ટ્રીઝ આવતી હોય, ત્યારે માણસનું દિમાગ શું કરે છે કે બધી એન્ટ્રીઓને રીડ કરે છે, એરર ફાઇન્ડ આઉટ કરે છે. તો એવી જ રીતે મશીન લર્ન કરે છે. તો એમાં ઉપર એક એલ્ગોરિધમ બનાવવામાં આવ્યા હોય છે ન્યુરલ નેટવર્ક્સ ઉપર આધારિત, અને આ એક કોડિંગ ટેકનિકથી થાય છે. અને ઓવરઓલ આ સ્ટ્રક્ચર જે બને છે એને કહેવાય છે એઆઈ. આના ઉપરથી ડિસિઝન ઇઝી થઈ જાય છે, એ કામ ઇઝી કરી દે છે, ચીપ કરી દે છે, સોલ્યુશન ફાસ્ટર થઈ જાય છે. પણ જે કામ આધારિત રહેતું હોય એક એવો માણસની એક્સપર્ટ ઉપર આધાર રહી છે જે ફટાફટ નિર્ણય લઈને આગળનું આઉટકમ કાઢી શકે. આ સિમ્પલ ભાષામાં એ છે. હવે નાના બિઝનેસવાળાનો ફાયદો કઈ રીતે લઈ શકે? હવે એ ટેકનોલોજી નાનો બિઝનેસ ક્યારેય કોઈ દિવસ જાતે કામ નહોતો કરી શકતો. જેમ કે એમને કોઈને મેસેજ બી સેન્ડ કરવો હોય ને તો ઘણીવાર વિચારવું પડે કે ક્યારેક કોઈક લેખક કે કોઈ સારો રાઇટર હોય એની પાસે જવું પડતું હતું. એટલે કન્ટેન્ટ રાઇટરની એક જોબ હતી. હવે આ જોબ અત્યારે એક્ઝિસ્ટ નથી, કારણ કે એ બધું કામ કરી લીધું છે. હવે તમે જ કહો, તમે ક્યારે તમારા કંપનીનું કોઈ પણ સ્ટ્રક્ચર તમે કોઈ કન્ટેન્ટ રાઇટરને લખવા આપ્યું? મેં તો ક્યારે નથી આપ્યું. એટલે એનો એવું મતલબ છે કે જે રિપીટેટિવ ટાસ્ક હોય એ હ્યુમનના બદલે એઆઈ કરે છે. હા, પેલા કેવું થતું હતું, 2017-18માં જ્યારે એક નવી એજન્સી સ્ટાર્ટ કરી ત્યારે ક્લાયન્ટ આપણી પાસે આવીને એવું કહેતા હતા કે અમારા કંપનીમાં અબાઉટ, અમારી હિસ્ટ્રી, અમારું વિઝન, મિશન, વેલ્યુઝ, અમારા બિઝનેસની પ્રોડક્ટના ડિસ્ક્રિપ્શન, આવું બધું અમને લખી દો. તો એક એવી સર્વિસ હતી જેમાં લખવામાં જ એટલો બધો સમય જતો હતો. 7 થી 10 દિવસ સુધી કન્ટેન્ટ રાઇટર આ લખે. હવે અત્યારે કામ એટલું ઇઝી થઈ ગયું છે કે બિઝનેસનો રોડમેપ, આખું લખાણ, વેબસાઇટના લખાણ, વિડીયોની સ્ક્રિપ્ટ્સ, બધી જ વસ્તુ એ તમને મિનિટોમાં આપી દે છે. સમય બચી ગયો છે, વધારે ડેટા મળવા મળ્યો છે મશીનને, અને એ બધું સ્ટ્રોંગ થતું. સમય જતાં એ સ્ટ્રોંગ બી થશે. ભવિષ્યમાં ઘણી બધી જોબ તો ખતરામાં છે, પણ એકચ્યુઅલી જોબ જાશે નહીં. જો તમે એડેપ્ટ કરી લો તો એ તમને વધારે સારો આઉટપુટ આપશે, બેટર લર્નિંગ આપશે ને બેટર સિસ્ટમ આપશે. એટલે ઉલટાનું છે ને, સિસ્ટમ સારી રીતે આઉટપુટ આપશે ને તો ઓપોર્ચ્યુનિટી વધશે. ઓકે, તો હવે તમે 10 વર્ષથી ડિજિટલ માર્કેટિંગ એજન્સી ચલાવો છો, બરોબર છે? તો તમે એનો ઉપયોગ તમારી ડિજિટલ માર્કેટિંગ એજન્સીમાં કેવી રીતે કરો છો, અને જે તમારા બિઝનેસ ઓનરો છે એને ડે ટુ ડે લાઈફમાં એ લોકો યુઝ કરે એ બી તમે શીખવાડો છો? તો એમાં કેવી રીતે, એવા કયા એપ્લિકેશન છે કે કેવી વેબસાઇટ છે કે જ્યાંથી એનો ઉપયોગ ડે ટુ ડે લાઈફમાં થતો હોય? હવે એઆઈના ટૂલ ઘણા બધા સાંભળ્યા છે અને અત્યારે યુઝ પણ કરતા હશે. ChatGPT છે, જેમિનાઈ છે, ક્લોડ છે, અને બીજા Gamma.app કરીને છે જેમાં પ્રેઝન્ટેશન્સ ને બધું ઇઝી થઈ જાય છે. કેનવા છે જેમાં ઉપર આપણે કોઈ બી ગ્રાફિક્સ બનાવવા હોય તો એમાં બી એક સારું એઆઈ આઉટપુટ મળે છે. પણ મેઇન ઇમ્પોર્ટન્સ શું છે કે એઆઈને જે ટૂલ્સમાં તમે કોઈ ઇનપુટ ને આઉટપુટની આશા રાખશો ને તો ફેલ જાશો. એઆઈ તમને ડિમાન્ડ્સથી આઉટપુટ નથી આપતો. એઆઈને તમારો પ્રોપર ડેટા ફીડ કરવો પડે છે. હવે માની લો કોઈ પણ ઓપરેશન તમે હાથમાં લીધું, મારે તમે કરો છો, એક ટેક્સટાઇલ બિઝનેસ ઓનર માટે એક શૂટ કરો છો, પણ તમારી પાસે ટેક્સટાઇલ બિઝનેસ ઓનર આવે છે અને તમને કંઈ બી એને પ્રોબ્લેમ કહેશે કે મારે આ માર્કેટમાં મારે આ ટાઈપની પ્રોડક્ટ્સનું શૂટ આવું મારે જોઈએ છે. તમારા આઈડિયાઝ જોતા હોય કે ભાઈ કેવું મારે શૂટ જોઈએ છે, તો પહેલાં તમારે ખુદને સેલ્ફ અવેર થવું પડશે. તમને પ્રોબ્લેમ ખબર હશે તો તમે પ્રોબ્લેમ એક રીતે એ નાનો એવો ડેટા તમે ફીડ કરશો એઆઈને. જેમ કે ChatGPT તમે પ્રોમ્પ્ટ બનાવશો, એને કહેવાય પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ. હવે પ્રોમ્પ્ટમાં ઘણા લોકો શું કરે, જેનરિક પ્રોમ્પ્ટ નાખી દે. જેનરિક પ્રોમ્પ્ટનું આઉટપુટ તમને ChatGPT જે આપશે એ એવું જ આપશે જેવું તમે એને લર્નિંગ આપ્યું છે. તો બેટર લર્નિંગ તમે એને આપશો તો મશીન લર્ન કરશે અને તમને આઉટપુટ આપશે.
હવે મશીનનો પાવર એટલો છે, એઆઈનો પાવર એટલો છે કે તમારું જે આઉટપુટ છે ને એ વર્લ્ડની જે ટોપ કંપનીમાં ટોપ એનાલિસ્ટ જે કામ કરતો હોય, જેનો જે સેલરી 5 લાખ 10 લાખ પર મંથની હોય, એટલું આઉટપુટ પણ એ આપીએ. પણ વિચારો, એ જે જોબમાં જે રિસ્પોન્સિબિલિટી જે વ્યક્તિ લે છે, એટલું ડીપ લર્નિંગ તમારી પાસે પહેલા હોવું જ. એ તમે એને આપશો તો તમને આઉટપુટ મળશે. એટલે ઘણા લોકોને હજી મિથ છે મગજમાં કે એ હું કંઈ બી લખીશ ને તો મને આઉટપુટ મળી જશે, ફસાઈ જશે. એવું ઘણું બધું થયું છે. ઓકે, હવે મારો ક્વેશ્ચન એવો છે કે જ્યારે આજના જમાનામાં જે લોકો અત્યારે 20 વર્ષના છે, એ લોકોને એ શીખવું હોય તો એ ક્યાંથી સ્ટાર્ટ કરી શકે, અને એને એવી ફંડામેન્ટલ સ્કિલ કઈ કઈ એવી આવડવી જોઈએ કે જેનાથી એ એના માટે શીખવું ઇઝી થઈ જાય? રાઈટ. જો એને પહેલા સેકન્ડરી રાખો. ફર્સ્ટ પહેલા તમારે ક્લિયર થવું પડશે, રોક સોલિડ ક્લેરિટી, કે હું કયા ક્ષેત્રમાં બિઝનેસ કે કરિયર બનાવવા માંગુ છું. અને ફાઉન્ડેશન તમારે સેટઅપ કરવું પડે છે. આના પહેલા તમારે પેશન ફાઇન્ડ આઉટ કરવું પડે. પેશન એટલે તમે પોતે કયા ફિલ્ડમાં આગળ વધવા માંગો, ક્યાં તમારો ઇન્ટરેસ્ટ છે. ઘણી બધી એવી ઇકીગાઈ એક એવી બુક છે જાપાનમાં કે જે ખરેખર માણસને એનું પેશન ઓળખવામાં મદદ કરે છે. હવે તમને માની લો કે તમને કોઈ પણ ડિઝાઇનિંગ ફિલ્ડમાં આગળ જવું છે. હવે ડિઝાઇનિંગ ફિલ્ડમાં તો કેટલું બધું છે. આર્કિટેક્ચર ડિઝાઇન છે, ઇન્ટિરિયર ડિઝાઇન છે, વેબ ડિઝાઇન છે, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ છે, વિડીયો એડિટિંગ છે. આ બધું ક્રિએટિવ વર્ક છે. પેઇન્ટિંગ, ડ્રોઈંગ, અંત નથી. તમારું પેશન તમે કોઈ બી ફાઇન્ડ આઉટ કરો. હવે એ પેશન કોઈ એક ક્ષેત્રમાં મદદ કરે છે. હવે એ ક્ષેત્ર તમે નહીં પકડો, આટલી ક્લેરિટી નહીં રાખો. માની લો કે તમે આર્કિટેક્ચર બની ગયા, પણ આર્કિટેક્ચર શેના માટે? તમે કમર્શિયલ હોટેલ્સ માટે આર્કિટેક્ચર પ્લાન કરવા માંગો છો, તમે કોઈ બંગલોઝમાં આર્કિટેક્ચર પ્લાન કરવા માંગો છો, તમે કોઈ કમર્શિયલ ઓફિસીસ માટે આર્કિટેક્ચર પ્લાન કરો, તો સ્પેસિફિક જગ્યાએ જો તમે ખરેખર એક ફિટ કરશો પોતાની જાતને, તો લોકો તમારી એ નજરિયાથી શીખવા ક્લિયરિટી હોવી જોઈએ તમારી. એક્ઝેક્ટલી. જે તમે વર્ડ યુઝ કર્યો ને, અહીંયા મિસ આઉટ કરે છે ઘણા લોકો. માણસો પાસે એને બનવું તો હોય કે ચાલો હું ફોટોગ્રાફર વિડીયોગ્રાફર છું, તો મને ખબર છે કે હું ફોટોગ્રાફર વિડીયોગ્રાફર બનવું છે, પણ એક્ઝેક્ટ મારી નીશ કઈ છે એ આપણે કોઈ ફાઇન્ડ નથી કરતું, અને એનામાં ડીપ નથી જતું, એટલા માટે થોડુંક ફેલ થવાના ચાન્સીસ વધી જાય છે લોકોના. યસ. તમારું જ એક્ઝામ્પલ હું લઈ લઉં છું. ટેક્સટાઇલની અંદર સ્પેસિફિક તમે કામ કરો છો. મોડલિંગ વાળો સ્ટુડિયો છે, સર્વિસ સ્પેશિયલ ટેક્સટાઇલના વેપારીઓને શૂટની સર્વિસ આપે છે, જેમાં ખાસ એમને B2B કેટલોગ્સ વધારે જોતા હોય, હોલસેલર્સ ડીલરને એટ્રેક્ટ કરવા માટે. તમને સફળતા મળી. આનું સૌથી મોટું કારણ શું છે? તમે એક નીશ પકડ્યું અને નીશની અંદર સ્પેસિફિક તમે પ્રોબ્લેમ પકડી અને એક સ્પેસિફિક પ્રોસેસથી તમે સોલ્વ કરો છો. અત્યારે તમારે તમારું કરિયર 0 થી સ્ટાર્ટ કરવું હોય તો તમે કેવી રીતે કરશો? હવે જો 0 થી સ્ટાર્ટ એટલે મેં કીધું કે હવે અત્યારના લોકોને છે ને ઘણીવાર એવું હોય કે એ લોકોને એટલું બધું ડીપમાં ખબર ન હોય કે ભાઈ મારે શું કરવું છે. હવે સમજો કે તમે 2016માં અને 2015માં તમારું કરિયર ચાલુ કર્યું હોય તો તમને તમારી ઓપ્શન હોય, તો અત્યારના લોકો પાસે જે ઓપ્શન છે, તો એ ઓપ્શન તમારી પાસે હોય અને તમારે કરિયર સ્ટાર્ટ કરવું હોય, તો તમે કયા કરિયરમાં જશો અને કઈ નિશમાં જશો અને પછી ત્યાંથી કેવી રીતે આગળ જશો એ થોડુંક કહો. જો તમારે કોઈ પણ વસ્તુમાં 0 થઈને સ્ટાર્ટ કરવું હોય, તમારે ઓછા સમયમાં એક નાની સફળતા હાસિલ કરવી હોય. હવે નાની સફળતા એટલા માટે કે કોઈ બી સ્કિલ આપણે ડેવલપ કરીએ અને પેલો કોઈ બી વ્યક્તિ જે હોય જેને આપણે લાભ આપવાનો, ફાયદો આપવાનો, એ આપણે પૈસા આપે, એ આપણી પહેલી સફળતા કે. હવે આ સફળતાની પાછળ આપણે બહુ મહેનત કરીએ, કરિયર માટે કોઈ સ્કિલ ડેવલપ કરીએ, ભણીએ, કોર્सेस કરીએ, ઘણું બધું આપણે કરીએ, બરાબર. આ કરીએ તો કોઈ વ્યક્તિની પ્રોબ્લેમ સોલ્વ કરવા, તો પહેલા પ્રોબ્લેમને સમજતા શીખી જાઓ અને સિમ્પ્લિફાય કરો. માની લો કે તમે સવારે ઉઠો છો, ઉઠીને તમને સમય મેનેજ કરતા નથી આવડતો, સમય મેનેજ કરવાનો પ્રોબ્લેમ છે. જો તમને એમ થાય મારે સમય મેનેજ કરવો છે, આ ભાઈનો કોણ છે, એ બિઝનેસમાં કામ કરે છે, એ વર્કિંગ પ્રોફેશનલ છે, એ કોઈ પેઇન્ટર છે, કઈ રીતે શું કરે છે, સમય મેનેજ કરતા શીખી જાઓ. તો એને તમે ટીચિંગ આપી શકો, તમે કોઈ એક કોર્સ વેચી શકો, ઘણું બધું કરી શકો. મને તમને એમ થાય કે ભાઈ આમનું નહીં, મારે સમય મેનેજ આવી રીતે નથી કરવો, મારે કોઈ સોફ્ટવેર બનાવી દેવું છે કે જેમાં લોકોને એવા ટાસ્ક મેનેજમેન્ટના કામ આપી દો કે સમય બચી જાય. પ્રોબ્લેમને સિમ્પ્લિફાય કરી, મારે લોકોનો સમય બચાવ. ઓકે, તો હવે આપણે સોફ્ટવેરની વાત આવી, તો તમારો બી એક સોફ્ટવેર તમે બનાવ્યો છે વેલ્ડો કરીને. યસ. તો ઈ શું છે, થોડુંક શોર્ટમાં તમે સમજાવી શકો તો વધારે સારું પડે. 100%. વેલ્ડો એક એવું પ્લેટફોર્મ છે કે જેનરિક પ્લેટફોર્મ્સ ટેકનોલોજી બહુ બધી કોમ્પ્લેક્સ છે. વર્ડપ્રેસ જેવી ટેકનોલોજીમાં લોકો જાય છે, એમને કોમ્પ્લેક્સ ડેવલપમેન્ટ કરવું પડે છે, ડેવલપરને ચાર્જ આપવા પડે છે. પણ સૌથી મોટી મિસિંગ વસ્તુ જે છે ને, માર્કેટિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી સાયકોલોજીની એક ફનલ હોય. કસ્ટમર ક્લિક કર્યા પછી એની એક જર્ની હોય.
અને એ જર્ની સેટઅપ કરવામાં છે ને ટેકનોલોજી બહુ કોમ્પ્લેક્સ થાય છે, બહુ બધા પ્લગઇન્સ એડ કરવા પડે છે, થીમ એડ કરવી પડે છે, ડેવલપમેન્ટનો ચાર્જ વધી જાય ને, પ્લસ જે ઓનર્સ હોય ને એને ખબર જ ના હોય કે શું થઈ રહ્યું છે. અને આ સમસ્યાને લીધે એના પૈસા જતા રહે છે અને છેલ્લે જે બી પ્લેટફોર્મ બનીને આવે છે એના ઉપર માર્કેટિંગ કરવા છતાં બી કંઈ આઉટપુટ નથી આવતું. હવે આ પ્રોબ્લેમ્સ એક્ઝેક્ટ વેલ્ડોમાં સોલ્વ થાય છે. સિમ્પ્લિફાય વર્કફ્લો છે, એક સિમ્પલ 3-4 સ્ટેપની ફનલ બિઝનેસ ઓનર જાતે બનાવી શકે છે, કારણ કે એને બ્રેઇન નથી યુઝ કરવાનો, ટેકનોલોજી ઈઝી છે, ડ્રેગ એન્ડ ડ્રોપથી કામ થાય છે. અને અહીંયાથી કોઈ બી કસ્ટમાઇઝ જેવું લોજિક એને સેટઅપ કરવું એ ટાઈપની ફનલ બનાવી શકે. માની લો એક્ઝામ્પલ તરીકે કોચને વેબિનાર કરવો છે, તો વેબિનારમાં વેબિનારનું પેજ બનશે, જ્યાં એ વેબિનારની સ્પેસિફિક ડિટેલ બતાવી શકે, ત્યાંથી ક્લિક કરશે, વેબિનારની મોર ડિટેલ્સ અથવા તો ચેકઆઉટમાં એને ફ્રી કરવો છે કે પેમેન્ટ લેવું છે, આ બંને ઓપ્શન ત્યાંથી કરી અને એક ફનલ બનાવે. લાસ્ટ પેજમાં એને વોટ્સઅપમાં બધાને ધકેલવા છે, જેથી વોટ્સઅપ ગ્રુપમાં બધા આવી જાય અને પછી ઓટોમેશનમાં મેસેજ જાય, રિમાઇન્ડર્સ જાય, ઓટોમેટિકલી વેબિનાર જેનો થાય. હવે આ પ્રોસેસ બહુ હાર્ડ છે ઇમ્પ્લિમેન્ટ કરવી, તો દરેક ધંધામાં ઓપરેશન બહુ બધા જોઈએ. તમારે મોડલિંગ સ્ટુડિયોઝમાં તમને એમ થાય કે મારે એક એવું લોજિક ફનલ સિસ્ટમ સેટ કરવું છે કે જે મારા પેજ ઉપર મારે ખાલી ડેમો શો કરવા છે, તો તમારું લોજિક અલગ થઈ જશે. એ રીતે દરેક બિઝનેસના લોજિક અલગ હોય અને વેલ્ધોમાં આ તમે ગમે ત્યારે સેટઅપ કરી શકો. હવે ડિજિટલ માર્કેટિંગ એજન્સી તમે ચલાવો છો, તો હવે ડિજિટલ માર્કેટિંગ તમારું વેલ્ડો યુઝ કરી શકે કે ખાલી બિઝનેસ ઓનર માટે જ છે? એજન્સી પણ યુઝ કરી શકે, કારણ કે એજન્સી પાસે ક્લાયન્ટ આવે છે. એજન્સીની સૌથી મોટી પ્રોબ્લેમ શું છે, ક્લાયન્ટને જ્યારે બી કોટેશન મોકલશે તો એ સિસ્ટમ બનાવવા માટે જ્યારે કોટેશન મોકલશે તો ક્લાયન્ટને વધારે લાગશે. ક્લાયન્ટ એમ કહેશે કે ભાઈ આ સિસ્ટમ તો મારી ઓલરેડી બનેલી છે. જે ઓલરેડી સિસ્ટમ બનેલી છે એના ઉપર કામ કરવું અઘરું છે. તો એના માટે એક સારા ટૂલ્સ તરીકે યુઝ કરી શકે. બીજો ફાયદો એ મળી શકે કે ફેસબુક એડ્સમાં જે સ્પેન્ડ થતું એનું ઓવરઓલ 70% સ્પેન્ડ હોય, એનું આઉટપુટ ના હોય, એ બજેટ વેસ્ટેડ હોય. માગ છે કે ભાઈને પૈસા જાય છે પણ બિઝનેસ ઓનરને એનું આઉટપુટ નથી મળતું. તો આ ક્લેરિટી આવશે. હા, તો અત્યારના જો બિઝનેસ ઓનરને જે ક્લેરિટી નથી આવતી, તો અત્યારના જે બિઝનેસ ઓનર છે હા. એ બિગેસ્ટ મિસ્ટેક શું કરે છે? કે એની જે મિસ્ટેક હોય કે એવી 2-3 મિસ્ટેક તમને જે દેખાતી હોય કે જે બિઝનેસ ઓનર જે માર્કેટિંગમાં જે પૈસા સ્પેન્ડ કરે છે, એજન્સીને જે પૈસા આપે છે, એમાં જે બિઝનેસ ઓનરો મિસ્ટેક કરતા હોય, બિઝનેસ ઓનરો જે બિગેસ્ટ મિસ્ટેક કરતા હોય, હા, એને થોડુંક તમે સિમ્પ્લિફાય કરો કે એને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આપણે મિસ્ટેક બી કહી શકીએ અને બીજું એવું કહી શકીએ કે મિસ્ટેક તો કરે છે પણ અપડેટ નથી કરતા. ઓકે. હવે એની કોમન મિસ્ટેક એવી હોય છે કે ખાસ કરીને ઘણા ફેસબુક અકાઉન્ટ બનાવે છે કંપનીના નામ, પણ લીગલી છે ને કંપનીના નામનું ફેસબુક અકાઉન્ટ બધું નથી. તમારે કંપનીનું પેજ બનાવવું જોઈએ. પછી કંપનીનું પેજ બનાવે છે તો પેજ ઉપર છે ને કન્ટેન્ટ મિસલીડ કન્ટેન્ટ મૂકે છે, સ્પેસિફિક નથી મૂકતા. આ બીજી ભૂલ કરે છે. ત્રીજી ભૂલ કરે છે કે બિઝનેસ લેગિટ રીતે લોકો સુધી લઈ જવા માટે કન્ટેન્ટ નથી બનાવતા. એમને એમ છે કે 2 થી 3 કન્ટેન્ટ મૂકી દઉં, ઇન્સ્ટાગ્રામમાં અકાઉન્ટ શો કરી દઉં, 1 થી 2 પોસ્ટ મૂકી દેશે, લોગો હશે કે કઈ બી બીજી નાની મોટી એવી પોસ્ટ હશે જ્યાં ખાલી એક એવો કન્ટેન્ટ લખ્યો હશે જનરલી. આનાથી બિઝનેસમાં ટ્રસ્ટ નથી આવતો. હવે કોઈ અટેન્શન આવી જાય છે, માર્કેટિંગ ઇઝ અ મેનિપ્યુલેશન. હવે તમે કંઈ બી લોકો સમક્ષ લઈ જશો ને તો એ ક્લિક કરીને તમારા સુધી પહોંચી જશે. એટલે તમને એવું ફીલ થાય કે મને કોઈ મેસેજ આવ્યો કે લીડ મળી. ઓકે. પણ તમે જ્યારે એને પ્રશ્ન પૂછવા જાશો ને તો તમને એવોઇડ કરશે. હવે આપણે બિઝનેસમાં માર્કેટિંગ શું કામ કરી? કસ્ટમર આપણી પાસે એક એવા ઇન્ટેન્શનથી આવે જે આપણને સેલ્સ આપે. તમારી પાસે કોઈ ટેક્સટાઇલનો વેપારી આવે તો એ પહેલેથી અવેરેજ હોય કે મારે કેટલોગ આ પ્રકારનો બનાવે છે, મારે આવું શૂટ જોઈએ છે અને મારે આ ટાઈપે આ મારી પ્રોસેસ છે. એ તમને કહે તો તમારું કામ ઇઝી થઈ જાય. તો અહીંયા મેઇન મિસિંગ પોઈન્ટ આ છે કે કન્ટેન્ટ માર્કેટિંગ બી આપણે કરીએ છીએ તો કન્ટેન્ટ સ્પેસિફિક હોવું જોઈએ. ઘણા બધા હાલની ડેટમાં પણ ફેસ્ટિવલ્સના પોસ્ટ બનાવે છે, પણ ફેસ્ટિવલ્સના પોસ્ટ સમજો બનાવો, વોટ્સઅપમાં મૂકો, પણ તમે સોશિયલ મીડિયા ઉપર તમે ફેસ્ટિવલના પોસ્ટ ઉપર કેટલો બધો ફોકસ કરો છો, જ્યારે તમે કન્ટેન્ટની અંદર વાય, વોટ, હાઉ, ક્યુરોસિટી, એજ્યુકેશન, ટાઈપ્સ, કેટલી બધી પ્રોબ્લેમ્સ છે તમારા પ્રોડક્ટ્સ એને યુઝ કરવી હોય તો આના ઉપર કન્ટેન્ટ બનો જેનાથી કસ્ટમરને વેલ્યુ મળે. હવે અત્યારના લોકો જે છે ને, હું મારું કન્ટેન્ટ ક્રિએશનનું કામ છે, તો અમે જે બિઝનેસ ઓનર અમારી પાસે આવે તો અમે કોન્ટેન્ટ ક્રિએશન માટે છે ને એને એક જર્ની આપતા હોય કે ભાઈ 3 મહિનામાં તમારે આટલા કોન્ટેન્ટ શૂટ કરવા પડશે, આટલા વિડીયો શૂટ કરવા પડશે, કે ભાઈ આટલા વિડીયો શૂટ કરો તો તમને રિઝલ્ટ મળે. પણ બિઝનેસ ઓનરનું એવું મને કહેવાનું હોય કે આપણે એક જ કા 2 જ વિડીયો એવા બનાવીએ કે જેનાથી પછી આપણે સોશિયલ મીડિયા ઉપર એડ ચલાવીએ અને એની ઉપર આપણે લીડ આવીએ અને પછી એની ઉપર આપણે કામ કરીએ. તો એના વિશે તમારે શું કહેવું છે કે કોન્ટેન્ટ બનાવવા જોઈએ કે મતલબ 3 મહિના સુધી એને કોન્ટેન્ટ ઝાઝા બનાવવા જોઈએ કે એને 1-2 વિડીયો બનાવીને પછી સોશિયલ મીડિયા પર રન કરી દેવા જોઈએ?
તમારા એના વિશે તમારે શું કહેવું છે? જો આમાં હું તમને એક ફ્રેમવર્ક આપું, બહુ સિમ્પલ છે. કન્ટેન્ટ, અટેન્શન, ટ્રસ્ટ અને ટ્રાન્ઝેક્શન. આ વાત યાદ રાખે. સોશિયલ મીડિયા જે છે ને ઇટ્સ એન ગેમ ઓફ અટેન્શન. હવે જેટલો કન્ટેન્ટ વધારે નાખશો, જેટલું ડિસ્ટ્રીબ્યુશન સારું હશે ને એટલું તમારું બ્રાન્ડિંગ સારું થશે. ને બ્રાન્ડિંગ એટલે ટ્રસ્ટ. હવે અટેન્શન છે કન્ટેન્ટથી આવશે, ટ્રસ્ટ છે કન્ટેન્ટ, અટેન્શન, ટ્રસ્ટ અને ટ્રાન્ઝેક્શન. હવે અટેન્શન આવી ગયો, હવે ટ્રસ્ટની વાત આવી. લોકોને તમે એવો કન્ટેન્ટ આપશો જે TOF, ટોપ ઓફ ફનલ, મિડલ ઓફ ફનલ, બોટમ ઓફ ફનલ. આ માર્કેટિંગની અંદર એક ફનલ પ્રોસેસ. ટોપ ઓફ ફનલમાં તમારે એને એજ્યુકેટ કરવાનો છે. હવે તમે જેટલા વધારે એજ્યુકેટ કરશો એટલા લોકો વધારે તમારી પ્રોડક્ટ સર્વિસ પ્રત્યે આકર્ષિત થશો. પછી તમે મિડલ ઓફ ફનલમાં એમને ટ્રસ્ટ આપશો કે ભાઈ જો અમે આનું કામ કર્યું હતું તો કેસ સ્ટડી કહેવાય છે. અથવા તો તમે એમને કોઈ ઓફર આપશો કે અમારો આ બ્રોશર જેવો અમારા કરેલા કામ તમને દેખાશે. આ છે મિડલ ઓફ ફનલ. અને બોટમ ઓફ ફનલ એવું આવે છે કે જ્યાં તમે કસ્ટમને એમ કહો છો કે હવે તમારે અમારી સર્વિસ લેવી હોય, પ્રોડક્ટ લેવી હોય તો તમે અમારી મીટિંગ બુક કરો. ઓકે, હવે આ એક ફનલ થઈ ગયું. તો તમારો કન્ટેન્ટનો ફનલ આ રીતે ચાલવું જોઈએ. એમાં બે પ્રકાર આવે. મેં કીધું એ પ્રમાણે એક તમારો બ્રાન્ડિંગ, પર્સનલ બ્રાન્ડિંગનો કોન્ટેન્ટ છે. આના અંદર તમારો જે હેતુ હોય ને એ એવો સિમ્પલી હોવો જોઈએ કે ભાઈ હું મેક્સિમમ ઓડિયન્સને અવેર કરું. લોકો તમારો કોન્ટેન્ટ શેર કરે, લાઈક કરે, કમેન્ટ કરે. આ છે ફેસબુકનું એક એન્ડ્રોમેડા એલ્ગોરિધમ. એમાં એક બીજું GEM, જનરેટિવ એન્ગેજમેન્ટ મેટ્રિક્સ આવે છે. આનો મતલબ એવો થાય કે લોકો તમારા કમેન્ટ અને શેર કરે છે તો ફેસબુકને એવો સિગ્નલ જશે એના એલ્ગોરિધમને, તો GM તમારા કન્ટેન્ટને રેન્ક કરાવશે. એટલે બીજાના કન્ટેન્ટ કરતાં તમારો કન્ટેન્ટ રેન્ક કરાવીને બીજાને સજેસ્ટ કરાવશે કે ભાઈ જો આમના શેર્સ અને કમેન્ટ વધારે આવે છે એટલે એને કહેવાય રિલેટેબલ. અને રિલેટેબલ તમે કન્ટેન્ટ બનાવશો જે રોજની ડેઇલી લાઈફની અંદર જે કામ થતા હોય, બિઝનેસ ઓનો ઓફિસમાં બેઠો છે, એને અચાનક જ ફ્રસ્ટ્રેશન આવે છે કે લીડ્સ નથી યાર, રોજ મારે કામ અટકે છે, કોઈ મિટિંગ હોય તો નવો કેશ આવે. આ જ વસ્તુ તમે રિફ્લેક્ટ કરાવડાવો તમારા કન્ટેન્ટમાં. રિફ્લેક્ટ થશે, એ બિઝનેસ ઓનર એની સાથે અટેચ થશે, કમેન્ટ કરશે કે હા આવી જ પ્રોબ્લેમ મારા ધંધામાં આવે છે. અને અહીંયાથી એ પાછો શેર કરશે કે તેના સ્ટેટસમાં મૂકશે. આ થઈ ગયું GM. હવે બીજું આવે છે કન્ટેન્ટ, અટેન્શનમાં ટ્રસ્ટ અને ટ્રાન્ઝેક્શન. એટલે તમારે એની કમર્શિયલ એડ બનાવવાની છે. હવે કમર્શિયલ એડની અંદર એક એન્ડ્રોમેડા એલ્ગોરિધમ છે. એ એવું કહે છે કે બિઝનેસ ઓનરને તમે એક જ પ્રોડક્ટ વેચવા માંગો છો, પણ તમારે એ પ્રોડક્ટ પ્રત્યે કસ્ટમરને અલગ અલગ પ્રોબ્લેમની સમજમાં આવે. એ પ્રોડક્ટના કોઈને ફાયદા સમજમાં આવે, એ કોઈને પ્રોડક્ટના ફીચર સમજમાં આવે, કોઈને એ પ્રોડક્ટ કેવી રીતે યુઝ કરવી છે એની પ્રોબ્લેમ હોય. એન્ડ્રોમેડા સિમ્પલી એમ કહે છે કે એક જ પ્રોડક્ટની કે એક જ સર્વિસની તમે અલગ અલગ 10-15 કોન્ટેન્ટ બનાવો અથવા 8 થી 10 કોન્ટેન્ટ બનાવો, જેનાથી આલ્ગોરિધમને તમારી જે ઓડિયન્સ છે એના સુધી પહોંચવામાં ઈઝી થાય. ને એલ્ગોરિધમ શું છે ખબર? સ્પેસિફિક ફાઇન્ડ આઉટ. માની લો કે વાળ છે આપણે, તો વાળમાં ખોડો, વાળ પડવા, પછી વાળ ગ્રે હોય અને શું કહેવાય પેલું ટાલ પડી હોય, તો આ બધી પ્રોબ્લેમ અલગ અલગ છે. તો તમે ખોડોની પ્રોબ્લેમ સોલ્વ કરતા હશો તો તમારે ખોડો બતાવવાનો છે કે જો આવી રીતે ખોડો આવતો હોય છે, આ પ્રોબ્લેમ ખોડોની પ્રોબ્લેમ સોલ્વ કરી દે છે. ખોડોમાં તમે અલગ અલગ કોન્સેપ્ટ મૂકી દો 2 થી 3 પ્રકારના, તો એ ઓડિયન્સ બનાવશે ફેસબુક એની જાત. પણ તમે ખોડોની પ્રોબ્લેમ બોલો છો, સાથે હેરફોલની પણ બોલો છો, અને સાથે એક જ વસ્તુ વિડીયો બધી પ્રોબ્લેમ બોલો તો એનો એલ્ગોરિધમ કન્ફ્યુઝ થઈ જાય. ઓકે, એટલે ડેન્ડ્રફ, અગર આપણે ડેન્ડ્રફ વિશે વાત કરતા હોય તો ડેન્ડ્રફ વિશે જ વાત કરવાની. સ્પેસિફિક નિશ ઉપર રહેવાનું, સ્પેસિફિક પ્રોબ્લેમ ઉપર રહેવાનું. પછી હેરફોલ ઉપર નહીં જવાનું. હેરફોલ પર ડેન્ડ્રફ ઉપર આપણે એક રીલ બનાવી છે તો એને ડેન્ડ્રફ ની જ વાત કરવાની. પણ તમને એમ થાય કે મારી પ્રોડક્ટમાં 3 ફાયદા છે, હેરફોલ બી છે, હેર ડેમેજ બી છે, ને હેર વ્હાઇટ હેર, ગ્રે હેર છે બ્લેક થઈ જાય, આ બી તમે કરો છો, પણ ત્રણેયને અલગ કોન્સેપ્ટથી બતાવો. ઓકે, એક જ કોન્સેપ્ટમાં ત્રણેયને મિક્સ કરશો તો એલ્ગોરિધમ મિસલીડ થશે. એલ્ગોરિધમને કોઈ સ્પેસિફિક ઓડિયન્સનું એક ક્લસ્ટર બનાવવામાં મદદ નહીં મળે. ઓકે, અને એને વધારે કન્ટેન્ટ જોઈએ છે, એટલે ખાસ કરીને બિઝનેસ ઓનરને તમારી તો બહુ જરૂર છે. એટલે દર મહિને લગભગ એક બી એડ રવિભાઈ આપણે મૂકીએ, એના અંદર કમસે કમ કન્ટેન્ટની આપણે વાત કરીએ તો દર મહિને 10 થી 15 એડ ટેસ્ટ કરવી પડે. કોઈ બી તમે ફેસબુક એડનું કેમ્પેન કરો. બીજું એના અંદર 50% એડ્સ વિડીયો હોવી જોઈએ, અને એના અંદર બી અંદર કોન્સેપ્ટ હોવા જોઈએ. સ્પેસિફિક વિડીયો કીધું તો વિડીયો અને ફોટોની જે એડ છે એમાં કેટલો ડિફરન્સ છે? કે વિડીયો એડ થી શું ફરક પડે અને ફોટોની એડ? ડિફરન્સ છે. ઘણીવાર રિઝલ્ટ્સ અત્યારે થોડા વિડીયોના રિઝલ્ટ ઓછા થયા છે, પહેલા વધારે હતા. અત્યારે ઇમેજના રિઝલ્ટ થોડા વધી ગયા છે, પણ આ છે ને થોડુંક બેલેન્સિંગ કામ કરે છે. કઈ રીતે બેલેન્સિંગ કામ કરે? તમે એક કેમ્પેનમાં 5 થી 10 એડ નાખી દીધી, શરૂઆતમાં તમે જે બી કેમ્પેન બજેટ સેટ કર્યું છે ને, તો ક્યારેક વિડીયો એડ્સ હોય ને એ હેલ્પ કરે છે તમને. ભલે એમાંથી કદાચ કન્વર્ઝન નથી, પણ એ લોકોને અવેર કરવામાં હેલ્પ કરે છે. દિવસે એને જેટલી તમે એડ નાખી છે ને બધી દેખાશે. શું વાત કરો? એટલે એક વિડીયો એને જોઈ લીધો પણ એને ક્લિક ના કર્યું, પણ પાછળ તમારી ઇમેજ એડ દેખાશે.
તો પેલા વિડીયો એ હેલ્પ કરી દીધી, હવે ઇમેજ એડ પર ક્લિક કરીને કન્વર્ટ થશે, સપોર્ટ કરશે એટલે તમારે અલગ અલગ કન્ટેન્ટ નાખવાના જ છે. કસ્ટમરની જર્ની જે બાય સુધી પહોંચવા Yes. માટે સપોર્ટ કરે છે. Yes. એક એડ બીજા એડને સપોર્ટ કરે છે Yes. કે એક એડ તમને પ્રોબ્લેમ દેખાડે તો એક સોલ્યુશન દેખાડે, એક સોલ્યુશન થી પછી બાય સુધી લઈ જાય છે. યસ, અને અહીંયા સમજવાની વાત એ છે, વિડીયો કન્ટેન્ટ છે ને ટ્રસ્ટમાં બહુ મદદ કરે. તમારી પાસે સારો ક્વોલિટી બાયર જોતો હોય ને, કદાચ તમે સસ્તી મોંઘી લીડનો પ્રશ્ન ન હોય, પણ ક્વોલિટી બાયર વિડીયોઝમાંથી આવે, કારણ કે એને ડીપમાં સમજ પડી છે. ઓકે, તો હવે ઘણીવાર છે ને અત્યારે જે બિઝનેસ ઓનરને હું તો કહેતો જ હોય કે અગર તમે મારી પાસે શૂટ કરાવો કે ન કરાવો, પણ તમે મોબાઈલથી શૂટ કરો કે બીજા કોઈ પાસે કોન્ટેન્ટ શૂટ કરાવો, પણ કોન્ટેન્ટ શૂટ કરાવો. યસ, ઓફકોર્સ. હવે એના બિઝનેસ માટે થઈ ગયું, તો હવે મારું એક સ્પેસિફિક એવું છે કે પર્સનલ બ્રાન્ડિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અગર બિઝનેસ ઓનરને, અગર જો બિઝનેસ ઓનર હોય, અત્યારે ઘણા બિઝનેસ ઓનર છે કે ભાઈ મને વિડીયો સામે નથી બોલવું, હું તો એન્કર બોલાવી લઈશ કે ભાઈ બીજા પાસે એડ શૂટ કરાવી લઈશ. તો પર્સનલ બ્રાન્ડિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે બિઝનેસમાં અત્યારે? ગુજરાતની અંદર ખાસ આપણે વાત કરીએ, બરાબર, ફોલોવર એટલે ખાલી ફોલોવર એટલે પર્સનલ બ્રાન્ડિંગ ન થાય. પર્સનલ બ્રાન્ડિંગ 80% પર્સનલ છે. તમારા પોતાના થોટ્સ, તમારા પોતાના ઇન્ટ્યુશન્સ, તમે શું વિચારો છો, કામ, બ્લુપ્રિન્ટ્સ, તમે કરેલા કામની કોઈ પ્રોસેસ તમે ડિસ્કવરી કરી હોય, અને તમે જે પ્રોબ્લેમ લોકો માટે સોલ્વ કરી, આ બધું જ એક કન્ટેન્ટના રૂપમાં તમે લોકો સુધી લઈ જાઓ છો. એટલે આની પાછળ બહુ બધા એફર્ટ. એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો તમે કેવા માણસ છો એ તમારે કહેવાનું. એક્ઝેક્ટલી. અને બીજું એક્ઝામ્પલ સામે જ છે, જોઈ લો. ઓર્સોલમની અંદર પેલી બ્રાન્ડ બની તો કોણે બનાવી? એમના જે ઓનર છે એ પોતે વિડીયોમાં ન આવ્યા તો ન બને. સચ સિંકલમાં મનીષભાઈ છે. મનીષભાઈ 5 લીટર મોકલાવવા, હવે આટલું એ પોતે બોલ્યા. હવે એ માણસ કે મોડલ એ રાખી શકતા હતા, એ ન રાખ, પણ પોતે બોલ્યા. પોતે બોલ્યા એનો સૌથી મોટો ફાયદો શું થયો? બ્રાન્ડમાં ઓથોરિટી જે મિસ હતી એ નીકળી, ટ્રસ્ટ બિલ્ડ થઈ ગયો. કસ્ટમરને જોઈએ શું? ટ્રસ્ટ. અને ઓનર ટ્રસ્ટ આપે એટલે બીજું લોકો કઈ જોવે નહીં, વિચારે નહીં, અને ડોપામિન રિલીઝ થાય મગજમાં. મનીષભાઈ કીધું છે એટલે વાંધો જ નથી. ખજૂરભાઈએ પોતાની સિંગતેલની બ્રાન્ડ બનાવી. ખજૂરભાઈએ પણ એક સારી સિંગતેલ બ્રાન્ડ બનાવી. અને આવા બીજા બહુ બધા એક્ઝામ્પલ છે. અને ઇન્ફ્લુઅન્સ અલગ છે અને પર્સનલ બ્રાન્ડિંગ અલગ છે. જે ઇન્ફ્લુએન્સર વિડીયો અને પર્સનલ બ્રાન્ડિંગ વિડીયો છે, અગર એને આપણે સામે સામે રાખીએ તો તમે વધારે પ્રિફર શું કરશો, કે ઇન્ફ્લુએન્સર સાથે જવું જોઈએ કે પર્સનલ બ્રાન્ડિંગ વિડીયો સાથે જવું જોઈએ? બંનેના અલગ અલગ બેનિફિટ છે. આપણે એમ નહીં કહીએ કે ભાઈ આ સારું ને પેલું સારું, પણ બંનેના અલગ અલગ બેનિફિટ છે ને બંનેની આખા ઓબ્જેક્ટિવ જ અલગ છે. ઇન્ફ્લુએન્સર છે ને એ કંઈક માઇક્રો મેનેજમેન્ટ કે કંઈક ડે ટુ ડે એક્ટિવિટીઝ કે કંઈ એમાં એવા વિષય હોય છે કે જે ખરેખર જરૂરી નથી કે એમાંથી આપણે વેલ્યુ મળે, પણ છતાં એ ઇન્ફ્લુઅન્સ કરતો હોય છે. અને પર્સનલ બ્રાન્ડિંગ છે ને એક બહુ પાવરફુલ મેથડ છે. ફાઇનાન્સમાં તમે જો ખાલી પર્સનલ બ્રાન્ડિંગ કરતા હોય તો તમે જો લોકોને એમ કહેશો ને કે આ લોન ના લેવાય તો લોકો નહીં. તમે એમ કહેશો ને કે તમે ઘર ખરીદ્યું છે તો તમે આવી રીતે ઘરમાં તમે ફાઇનાન્સ મેનેજ કરશો તો લોકો માની જશે. પણ જો તમે એમાં ખોટું બોલી દીધું તો લોકો બીજા રસ્તે જશે, લોકોને ખાઈ દેવા નહીં. પર્સનલ બ્રાન્ડિંગ છે એક બહુ સ્પેસિફિક છે, એક ટોપિક ઉપર છે, હેલ્થ, ફાઇનાન્સ, મેન્યુફેક્ચરિંગ, રિયલ એસ્ટેટ. હવે એમાં તમારું જે ઇન્ફ્લુઅન્સ બને છે લોકો સાથે એ બહુ ડીપમાં બને છે. લોકો વેઇટ કરતા હોય કે આનો બીજો વિડીયો ક્યારે આવે. ઓકે. અને એ બહુ ટ્રેન્ડી છે. પર ઇન્ફ્લુઅન્સમાં જરૂરી નથી કે તમે ટ્રેન્ડ પ્રમાણે ચાલો, બરાબર. કોમેડી વિડીયો તમે ટ્રેન્ડ પ્રમાણે ચાલો, પણ પર્સનલ બ્રાન્ડિંગમાં કેવું છે કે તમારે માર્કેટ સાથે રહેવું પડશે. પર્સનલ બ્રાન્ડિંગમાં રિસર્ચ બી કરવું પડશે તમારે. ઓકે, લાવો ડિફરન્સ. હવે છે ને ઇન્ફ્લુએન્સર તો જાજા પૈસા કમાય છે અત્યારે. હા, મારે ખાલી એવો ક્વેશ્ચન છે કે ડિજિટલ માર્કેટિંગ એજન્સી અત્યારે કોઈ ચાલુ કરે તો એ મહિને કેટલા રૂપિયા કમાઈ શકે? ડિપેન્ડ્સ કરે. મેજોરિટી ડિજિટલ માર્કેટર્સ, કારણ કે હું મીટઅપ કરતો હોઉં છું અને સુરતમાં તો ખાસ કરીને ઘણી નાની મોટી એજન્સી છે, ઘણા વિદ્યાર્થીઓ છે આપણા કે જેને પોતાની એજન્સી ચાલુ કરી છે. પણ કમાવાની ક્ષમતા પ્રમાણે આપણે જોઈએ ને તો હજુ ડિસ્ટ્રેક્ટેડ પ્રોસેસથી બધી એજન્સી ચાલે છે, એટલે પ્રોફિટ એટલો બધો નથી કરી શકતી. એના કરતાં જો કોઈ એક ક્લાયન્ટને ખાલી અર્નિંગ પોટેન્શિયલ કે એની રેવન્યુ ઇન્ક્રીઝ કરવામાં એક ફોકસ સ્ટ્રેટેજી બનાવે ને ફોકસ રહી ને તો એ ક્લાયન્ટને મહિને 10 લાખ 50 લાખ કે કરોડે એ પહોંચાડી શકે છે. પણ થાય શું કે બધા અલગ અલગ નાના મોટા કોર્પોરેટ, નાની કોઈ કંપની, નાની કોઈ દુકાનવાળો, બધાના કામ એક એજન્સી કરે છે. કોઈને 5,000 પર મંથમાં આપે, કોઈને 10,000 પર મંથ આપે, કોઈને 30,000 પર મંથ આપે. હવે આમાં થાય શું કે ઈ અલગ અલગ બિઝનેસને અલગ અલગ બિઝનેસ મોડલથી, સ્ટ્રેટેજીથી કરવામાં એનો ટાઈમ બહુ જાય છે.
અને એવા ક્લાયન્ટ પાસે ટાઈમ જાય છે કે જે ક્લાયન્ટ એને વેલ્યુ નથી આપી શકતો ને એનો બિઝનેસ ગ્રો કરવામાં એ પોતે ક્લાયન્ટ બી નથી સક્ષમ. એટલે હું સિમ્પલ વસ્તુ એક ફંડામેન્ટલ મારો એ જ છે કે મારો ક્લાયન્ટ જ પોટેન્શિયલ નથી તો હું એ બિઝનેસમાં હું રેવન્યુ એડ નહીં કરી શકું અને એનો સમય નથી આપતો. એટલે પાછું નીશ ઉપર આવી ગયું. યસ એક્ઝેક્ટ. નીશ પહેલા તમારે ક્લિયર હોવી જોઈએ, પછી તમે કોઈ બી બિઝનેસ કરો તો સારું પડે તમારા માટે. સિસ્ટમ બી બનશે, ઈઝી થશે. તમે કોઈના કામ કર્યો તમે બીજાને બતાવી શકો. આજે મોડલિંગ વાળાની સિમ્પલ વાત કરીએ, ક્લાયન્ટ આવે તમારી પાસે 50 એવા પ્રોજેક્ટ્સ ઓલરેડી કરેલા છે જેને જોઈએ છે. ઓકે, તો ક્લાયન્ટ ઈઝી થઈ ગયું, ટ્રસ્ટ રિમૂવ થઈ ગયો. એટલે મીટિંગ બી ઈઝી થઈ જશે, ક્લોઝિંગ બી ઈઝી થઈ જશે, રેફરલ્સ બી આવશે અને એક મિનિંગફુલ રેફરલ આવશે જે સીધો ક્લોઝ થાય. સીધો ક્લોઝ થઈ જાય. સર હવે આ આપણે નીશ વાળી વાત થઈ, પણ છેલ્લે આપણો જે મારો મેન ક્વેશ્ચન હતો એનો તો તમે જવાબ જ ન આપ્યો કે ભાઈ પૈસા કેટલા મળે. અત્યારે લોકોને પૈસાથી મતલબ છે કે ભાઈ મારે પૈસા કેટલા મળે, અગર હું ડિજિટલ માર્કેટિંગ એજન્સી ચાલુ કરું તો હું પૈસા કેટલા કમાય એ મારે જોવું છે. હવે ડિજિટલ માર્કેટિંગ એજન્સીનો કોર જે ઓબ્જેક્ટિવ હોય છે ને એ માર્કેટિંગથી અટેન્શનથી કસ્ટમર્સ લાવી આપવાનું હોય છે. અને મેજોરિટી ડિજિટલ માર્કેટિંગ કરે છે શું, કસ્ટમર્સની લીડ લાવે છે અને પછી એમ કહે છે રિસ્પોન્સિબિલિટી કોની છે, ઓનરની છે. ઠીક છે, બધું ઓકે છે. હવે આ પ્રોબ્લેમ્સ આપણી એજન્સીએ સોલ્વ કરી છે. આપણે એવો થોટ પ્રોસેસ બનાવ્યો છે કે આપણી એજન્સી આઉટકમમાં કામ કરશે. એનો મતલબ છે કે ક્લાયન્ટને રિઝલ્ટ એટલે કેશ એના અકાઉન્ટમાં કેશ જમા કરાવશે. હવે ત્યાં એની પ્રોબ્લેમ શું છે કે એને સેલ્સ મીટિંગ રાખવાની છે, CRM એને હેન્ડલ કરવાનું છે. આપણે કદાચ એમની પાસે લીડ લઈ જઈએ, જો એ લોકો ટાઈમ પર ફોલોઅપ નથી કરતા તો આપણી કંપનીની રિસ્પોન્સિબિલિટીમાં એક પ્રોસેસ બનાવી દીધી છે. એમને જે CRM આપવામાં આવે છે, આપણે એક ટૂલ કે પ્લેટફોર્મ બનાવ્યું છે, એના ઉપર એમને ક્વિકલી એક કોલ લેવાનો. એટલે આજે લીડ 2 વાગે આવી છે તો એને હાફ એન અવરમાં એક કોલ લેવાનો. બીજું આપણે એમના માટે શું સોલ્વ કર્યું, એમની પાસે ઇન્ક્વાયરીઝ આપણે એવી મોકલીએ કે જેમાં કસ્ટમર પહેલેથી ક્વોલિફાય હોય, ઓકે, રેડી જ હોય, એને તમારી સર્વિસ લેવી જ હોય કે પ્રોડક્ટ લેવી જ હોય. તો પહેલો જે ટેલિકોલર હતો એનું કામ ઈઝી થઈ, એ કોલ કરશે તો એને કસ્ટમર તરીકે એક સારો કસ્ટમર મળશે. એટલે આપણી એજન્સી તરફથી એક આઉટકમ એક એવી પ્રોસેસ જ એવી બનાવી છે કે એને ઓટોમેટિકલી સેલ સારો મળે. હવે ત્યાં સેલ્સના પ્રોબ્લેમ શું છે કે ત્યાંનો ઓનર કે એની ટીમને પાસે એટલી બધી સક્ષમ નથી, એટલી ટ્રેનિંગ નથી સેલ્સ ક્લોઝ કરવાની. ઓકે સર, પણ આમાં કેવું છે કે જો હવે મારો એક જ ક્વેશ્ચન છે કે પૈસા કેટલા કમાય એની જ વાત કરવાની છે. મારો તો મેઇન ક્વેશ્ચન મારો એ છે કે હવે તમે પ્રોસેસ સમજાવી કે હવે બીજી ડિજિટલ જે નોર્મલ જેનરિક ડિજિટલ માર્કેટ તમારી ભાષામાં કહો તો તમે જેનરિક ડિજિટલ માર્કેટિંગ એજન્સી કહો, અને એકને બીજી એજન્સીનું નામ તમે શું આપો છો સર? સ્પેસિફિક નીશ, સ્પેસિફિક પોઝિશનિંગ કરી હોય માર્કેટિંગ એજન્સી. એટલે કોઈ રિયલ એસ્ટેટમાં હોય, કોઈ ઈ-કોમર્સમાં, ટેક્સટાઇલમાં હોય. ઓકે, હવે સમજાણું અમને કે 2 પ્રકારની એજન્સી હોય. હા, તમારી ભાષામાં કહે તો એક જેનરિક એજન્સી હોય અને એક સ્પેસિફિક નિશ ઉપર કામ કરતી હોય, 2 એજન્સી હોય. તો જેનરિક એજન્સી હોય એ કેટલા પૈસા કમાતી હોય અને જે સ્પેસિફિક એજન્સી હોય એ કેટલા પૈસા કમાતી હોય? જેનરિક એજન્સી જનરલી છે ને 50,000 થી 1.5 લાખની વચ્ચે રેવન્યુ કરતી હોય છે. અને આમાં એની સૌથી મોટી પ્રોબ્લેમ પ્રોફિટ હોય છે, કારણ કે 7-8 ક્લાયન્ટ હોય છે, એવરેજ 10 થી 12,000 પર મંથના ક્લાયન્ટ હોય છે ને એમાં એમને બધી જ જોબ કરીને આપે છે. એટલે કોઈ પ્રોફિટ બચતો નથી. ને મિનિમમ 4-5 લોકોનો સ્ટાફ હોય, કોઈ ગ્રાફિક ડિઝાઇનર હોય છે અને બધા ઓવરઓલ ટીમ વર્ક કે કોઈ માઇન્ડસેટથી કામ નથી હોય. સ્પેસિફિક એજન્સીનું કામ શું હોય છે કે એક પોટેન્શિયલ ક્લાયન્ટ છે કે જેને રેવન્યુ ફોકસ્ડ કામ આપે છે. 10 લાખ to 30 લાખ રૂપિયાની રેવન્યુ ક્લાયન્ટને જનરેટ કરી આપે છે. એટલે પર ક્લાયન્ટ એ 50,000 રૂપીસ સુધી મંથલી ચાર્જ લેતા હોય છે. તો એમાં એ લોકો 5-7 એવા ધણિયા ગાંઠિયા બી ક્લાયન્ટ કરતા હોય છે તો બી મંથલી 2.5 થી 3 લાખની રેવન્યુ મેનેજ થતી હોય છે. પણ સ્પેસિફિક એજન્સીનો સ્કેલ એટલો મોટો હોય છે, એનો પોટેન્શિયલ છે 5 થી 10 લાખ પર મંથ સુધી કમાવાનું. ખાસ કરીને સુરત રેવન્યુ કે નેટ પ્રોફિટ? રેવન્યુ. અને નેટ પ્રોફિટની વાત કરીએ ને તો જ્યારે સ્પેસિફિક એજન્સી હોય ને એ એવા રિસોર્સમાં કામ કરતી જ્યાં એક્સપર્ટ્સ હોય, તો એક એક્સપર્ટ્સમાં લગભગ ઘણા બધા કામ થઈ જતા હોય, ઓટોમેશનમાં કામ થતું હોય છે. એટલે મેજોરિટી કામમાં મેન્યુઅલી કામ નથી કરવું પડતું. એટલે પ્રોફિટ ઓલમોસ્ટ 70 to 80% હોય છે. અને એક વધારે સારું એવું થાય કે જે કામ મેં કર્યું છે એને મારે બીજી વાર કરવામાં એટલો ટાઈમ ન જોઈએ જેટલો ટાઈમ મારે પહેલી વારમાં જોયો હતો. યસ, એટલે નવા ઓનબોર્ડિંગ જે છે ને એ બહુ ઓછા સમયમાં થાય. રિઝલ્ટ બેઝ અપ્રોચ હોય, બ્લુપ્રિન્ટ રેડી હોય, પ્રોસેસ બી રેડી હોય છે. એટલે અપ્લાય કરો અને ડિલિવરી જે મેથડ બને ફાસ્ટ હોય છે. જનરિક એજન્સી શું કરે ખબર, એવરી ટાઈમ હજી તો એની પાસે ઓટીપી ન મળતા હોય, ગૂગલ પે એડ અકાઉન્ટમાં કનેક્ટ કરવા હોય ને તો એ ક્લાયન્ટ 3 દિવસે જવાબ આપતો હોય. એ બધી પ્રોબ્લેમ પહેલેથી પાછી મહેનત કરવાની. યસ, અને ઓલામાં તો આપણે ખબર છે કે આ ઇન્ડસ્ટ્રીમાં આપણે કામ કરી શકીએ. માનો કે અમે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ તો જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં અમે જેટલું બી કામ કરીએ તો અમને ખબર હોય કે ગયા ક્લાયન્ટ જે પાછળનો ક્લાયન્ટ હતો, પહેલો ક્લાયન્ટ અમારો, એના માટે અમે શું કર્યું હતું, એના જે પ્રોબ્લેમ છે અમારી સામે એ અમને ખબર જ હોય કે ભાઈ એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે ડાયરેક્ટ આપી શકીએ. તો સિમ્પલ ભાષામાં કહી દઉં
ઓવરઓલ 5-7 એવા ક્લાયન્ટ છે આપણી એજન્સીની અંદર જે એવરેજ 2.5 થી 3 લાખ રૂપિયા રેવન્યુ આપે છે. એનું ઓટોમેશન ને એની સિસ્ટમ ને એ રીતે ચાલે છે કે જેમ ઓલમોસ્ટ 2 જણાના સ્ટાફમાં આટલી રેવન્યુ મેં મેનેજ કરી છે. તમે પ્રોફિટ સમજી લો. તમારી બી એક ડિજિટલ માર્કેટિંગ એજન્સી છે. Yes. તો તમારી ડિજિટલ માર્કેટિંગ એજન્સી કેટલો મતલબ રેવન્યુ કરે છે અત્યારે? જનરલી અત્યારે રેવન્યુ બ્રેકડાઉન કરું ને, કારણ કે 3 અલગ અલગ ઓપરેશન ચાલે છે. એક આપણું એજ્યુકેશન સ્કૂલનું ઓપરેશન ચાલે છે જે એવરેજ 7 to 8 સ્ટુડન્ટ્સ મંથલી આપણે આપતા હોય છે. નિયર બાય 100,000 થી લઈને 150,000 INR ની અંદર રેવન્યુ હોય છે. બીજો આપણો ક્લાયન્ટ બેઝ છે જેમાં મિનિમલી 5 થી 5.5 લાખ રૂપિયા પર મંથની રેવન્યુ એમાં છે. મેજોરિટી હાફ US ક્લાયન્ટ છે, દુબઈ, આયર્લેન્ડ, ખાસ કરીને સુરતથી બી કોર્પોરેટ કંપનીઓ છે 2 થી 3. અને ત્રીજી રેવન્યુ છે કન્સલ્ટિંગની અંદર. કન્સલ્ટિંગનો એવરેજ આપણે દર મહિને એડવાઇસ કરતા હોઈએ છીએ ક્લાયન્ટ, કારણ કે એમના બિઝનેસમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ છે. માર્કેટિંગ ખાલી માર્કેટિંગ નથી, સોશિયલ મીડિયા માર્કેટિંગ નથી, એની બહુ ડીપ સ્ટ્રેટેજી છે. તો એમની ટીમની અંદર બી આપણે એક પોટેન્શિયલી ડેવલપમેન્ટ આપણે કરતા હોઈએ છીએ. 50,000 થી લઈને 1.5 લાખ રૂપિયા સુધી ચાર્જિસ આપણા એડવાઇસના હોય છે. અને એમાં બી મહિને 1-2 ક્લાયન્ટ હોય છે. એટલે ઓવરઓલ પ્રોફિટની ક્ષમતા ઘણી બધી છે જે આપણે ઓવરઓલ પ્રોસેસમાં એક્ઝિક્યુટ કરીએ તો નેટ ટુ નેટ 3 to 5 લાખ રૂપિયાની વચ્ચે આપણે પ્રોફિટ કરતા હોઈએ છીએ. અને આપણું જે ઓલમોસ્ટ જે વર્કિંગ હોય ને એ બહુ ઓછું હોય. તો ઓટોમેશનમાં કોઈ માણસ અત્યારે નિશ ભાઈ જે લોકોને અત્યારે નિશમાં એજન્સી બનાવો તો 3-4 લાખ રૂપિયા મહિને કમાઈ શકો. તમારે બનાવી તો બનાવજો ભાઈ, જેનરિક ન બનાવતા. હા, યસ, 100%. ઓકે સર, હું તમને 5-6 વર્ષથી ઓળખું છું, બરોબર? અને તમે રોજ ડેલી સર્વિસ, તમે સવારે 7 વાગ્યા પહેલા ઓફિસે આવી જાઓ અને છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુ જે ડિસિપ્લિન મેન્ટેન કરો છો એ કેવી રીતે કરો છો સર? હવે હું તો સવારમાં 8 વાગે ઉઠું તો મને એમ થાય ઓહો આજ વહેલો ઉઠી ગયો હું. તો એવું તો તમે શું છે તમારો ડિસિપ્લિનની અંદર? તમે એવું શું રાતે વહેલા શું કે એ તમે થોડુંક કહી દો તો લોકોને ઈઝી પડે કે ભાઈ શું થાય એમ. ડિસિપ્લિન બહુ મહત્વની છે. સૌપ્રથમ ડિસિપ્લિન છે ને, એક હેબિટ છે ને, એ તમારા પૈસા અટ્રેક્ટ કરશે. કારણ કે તમે સમજો કોઈ બી સાયકલ રૂટીનમાં ચાલતી હોય, રૂટીનમાં, એટલે એનું આઉટપુટ તમને રૂટીનમાં દેખાતું જ હોય. રૂટીનમાં રોજ તમે એક મિટિંગ કરો તો મહિનાની 20 મિટિંગ થાય કામ કરવાના સમયની. 20 મિટિંગ રોજ એક કરી લો, 20 મિટિંગ થઈ જ છે. તો બાય ડિફોલ્ટ તમને 3 પ્રોજેક્ટ કે કામ મળવાના જ છે રિપીટેડલી. તો એ રીતે મેં મારી જાતને કઈ રીતે ડિસિપ્લિન કરી, મેં શું કર્યું, મેં મારી ઇન્કમ સોર્સિસ વધારી દીધી. હવે મને જેટલી પ્રોબ્લેમ માર્કેટમાં દેખાતી હતી, નાના બિઝનેસ ઓનર્સને જાતે માર્કેટિંગ કરવું હતું પૈસા એજન્સીને આપવા માટે નહોતા, તો મેં એક મેથડ બનાવી, કોર્સ. આણે મને ડિસિપ્લિન આપી કે તું વહેલો જા. શું કામ? મારી બેચ જ સવારમાં હોય. તો મને ઇન્કમ મળે છે. સવારે 2 કલાક વહેલા ઉઠી મારી જવાબદારી છે કે હું મારી કરિયરની અંદર મારી ઇન્કમ કરવાની છે. તો રોજ મેં એક સ્લોટ બનાવી દીધો કે સવારે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યાની અંદર લોકોને ભણાવો. આમાં મારા 2 પ્રોબ્લેમ સોલ્વ થતા. એક, પોતે હું ડિસિપ્લિન થતો તો હું લોકોને ટ્રેન કરું છું તો હું પોતે ટ્રેન થાઉં છું. કારણ કે આપણે જ્યારે ભણાવતા હોય ને ત્યારે નવી એવી પ્રોબ્લેમ આવે. જેવી પ્રોબ્લેમ આવે આપણે પાછું કંઈક નવું આપણે લાવી, નવી કંઈક ફ્રેમવર્ક લાવીએ, નવી કોઈ વર્કશીટ લાવીએ, નવું કોઈ લર્નિંગ લાવીએ. હવે આ ડિસિપ્લિનમાં મારી એક હેબિટ થઈ ગઈ જેમાં મને પૈસા મળવા મળ્યા. પૈસા મળે એટલે માણસને મોટિવેશન મળો ઓટોમેટિકલી, અને પૈસા મળે એટલે રિલીફ મળે, માણસને બ્રેઇનમાં એક ડોપામિન મળે. હવે આ એક ડિસિપ્લિન, આ પહેલું કારણ. બીજું કારણ છે ટાઈમ મેનેજમેન્ટ, કે જ્યારે કોરોના પછી એક ટાઈમ મેનેજમેન્ટનો નાનો કોર્સ મેં ઓનલાઈન લીધો હતો. સમહાવ 1500-1600 રૂપિયાનો હતો. આટલી અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવી જોઈએ. ક્યાંય આપણે બર્ગર પિઝામાં ખાઈ જતા હોય, પણ નક્કી કર્યું કે આવી નાની અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવી. એ ટાઈમ મેનેજમેન્ટમાં ખાલી એક સિમ્પલ ફ્રેમવર્ક હતું. કોઈ બી કામ અર્જન્ટ હોય ને ઇમ્પોર્ટન્ટ હોય અત્યારે કરી નાખો. કોઈ બી કામ અર્જન્ટ છે, ઇમ્પોર્ટન્ટ નથી, અર્જન્ટ છે, ડેલિગેટ કરી દો. એનો મતલબ તમારી પાસે સ્ટાફ છે, માણસ છે, એને ડેલિગેટ કરી દો. ઘણું બધું ધંધામાં થતું હોય છે. ત્રીજું છે, અર્જન્ટ નથી ને ઇમ્પોર્ટન્ટ નથી, એને ડ્રોપ કરી દો. એના ઉપર ખોટું મગજની એનર્જી દોડાવો જ નહીં. કોઈ તમને ફોનમાં સવાલ પૂછે છે, ત્યાં આમાં તમે મને સીધું કોટેશન મોકલી દો, છતાં એના ઉપર જવાબ આપીને કઈ મતલબ જ નથી, કારણ કે એ સમજવા જ નથી માંગતો. બરાબર? અને અર્જન્ટ નથી પણ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે અર્જન્ટ છે ને, એને શેડ્યુલ કરી દો. એટલે મારા કેલેન્ડર મેં સેટઅપ કરી દીધા. એ સમય મારી કોઈ બી અપોઇન્ટમેન્ટ લેવી હશે, કોઈ બી વ્યક્તિને મને મળવું હશે, 2 દિવસ પછી, 3 દિવસ પછી, જ્યારે હું મારો સ્લોટ ફ્રી છે અને એ એમ કહે છે કે મારે ચાલશે, અને મને એવું ફોન ઉપર લાગે છે કે આ ક્લાયન્ટ એટલો પોટેન્શિયલ નથી, આમને થોડુંક અવેરનેસની મિટિંગ કરવી છે, હું એને શેડ્યુલ કરીશ. એક ક્લાયન્ટ સારો પ્રોબ્લેમથી અવેર છે, સોલ્યુશનથી અવેર છે, એની ઈચ્છા છે કે ભાઈ મારે કામ અર્જન્ટમાં સ્ટાર્ટ કરવું છે, અને મને એવું લાગે છે કે એ પોટેન્શિયલ ક્લાયન્ટ છે, તો હું અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ સ્લેબમાં લઈ લઈશ. એવી જ રીતે હું ટીમમાં ડેલિગેશન કરી દઉં
ટીમમાં જ્યારે કોઈ બી આપણે ડેલિગેશન કરીએ ને તો આપણે પ્રોપર પ્રોસેસ એને આપી દઈએ એટલે એને ફોલો કરી અને એને સીધો આઉટપુટ આપે. ઓકે. આ ફોર્મ્યુલા યુઝ કર્યો ડિસિપ્લિન. અને જ્યારે હું પહેલા આવતો તમારી પાસે તો હા. તમે થોડુંક કામમાં હોય બિઝી, હા. અને અત્યારે હું તમારી પાસે જ્યારે બી આવું તમે ફ્રી જ હોય, એનું શું રીઝન છે યાર? એ મારે અત્યારે આ લોકોને જાણવું છે. લોકોને હું કહેવા માંગુ છું કે આટલું બધું ફ્રી રહીને તમે આટલું બધું રેવન્યુ અચીવ કરો છો સુરતમાં જ, અને એ પાછું વરાછા પુના ગામમાં, એ કેવી રીતે થાય? મતલબ કામ નહીં કરવાનું પૈસા આવે એવું કેવું વળે? એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. હવે પહેલા કેવું થતું કે કામ કરતા ને તો અંદરથી એવી ફિલિંગ આવતી કે આ કામ હું શું કામ કરું છું, હું એને એમ્પ્લોય કોઈ રાખી લો. અને હવે એવી ફિલિંગ એવી આવે છે કે આ કામ હું શું કામ કરું છું, લેને એ ને કંઈ પૂછવું અને એ કોઈક મને પ્રોસેસ બનાવી આપે, સજેશન આપે કે. અત્યારે 6 સોફ્ટવેર હું બનાવું છું. એક વેલ્ધો બનાવ્યું છે, એવા બીજા 5 સોફ્ટવેર બને છે. અને એક બીજું સોફ્ટવેર રેડી થવા આવ્યું છે. એક હેલ્થકેરનું બને છે, ટેક્સટાઇલનું બને છે અને એક રિયલ એસ્ટેટનું બને છે. અને આ પ્રોપર એક ઇનડીપ માર્કેટિંગની સિસ્ટમ છે જે અત્યાર સુધી આ નિશની અંદર જે કામ મેં કર્યું ને એ બધા નિશમાં મને નાની નાની પ્રોબ્લેમ ખબર છે. હવે પેલા એ નહોતું તો ડેવલપ કરવા બહુ સમય લેતા હતા, એટલે પ્રોડક્ટ બનાવતા વિચાર બહુ કરવો પડે. પણ અત્યારે જો મને કોઈ વિચાર આવે ને કે ક્લાયન્ટ લાવું, એ પહેલા મને શું વિચાર આવે ખબર? એક ક્લાયન્ટને કઈ સિસ્ટમ જોશે એ પહેલા હું બનાવી નાખું છું, પછી એ ક્લાયન્ટ લાવું છું. ઓકે. એટલે હવે એવું જ માઇન્ડસેટ બની ગયું છે કે એઆઈ બધી પ્રોસેસ સિસ્ટમ્સ બધું બનાવી આપે છે. તો પહેલા એઆઈ શીખો. અત્યારે 90% સોફ્ટવેર હું પોતે બનાવું છું. ડેવલપમેન્ટનો ડીબી નથી આવડતો, પણ 90% સોફ્ટવેર હું બનાવું છું. જેટલા સોફ્ટવેર મેં તમને કીધા વેલ્ધો પછીના, એ બધા જ મેં પોતે પ્લાન અને ડેવલપ અને એનું ફ્રન્ટ એન્ડ અને એનું બેક એન્ડ એપી સુધીનું કામ નહીં કરી નાખ્યું છે. હવે છેલ્લો ક્વેશ્ચન હું તમને પૂછું સર, એઆઈ થી કોને કોને ફરક પડશે? ગુજરાતમાં તો આપણે જે ગુજરાતી ઓડિયન્સ છે એને તો ખબર પડશે. તમે થોડુંક કહો એને કે ભાઈ આપણે એઆઈ જે લોકો યુઝ કરે છે અને જે એઆઈ નથી યુઝ કરતા એ તો પછીની વાત છે, પણ એઆઈ થી કઈ કઈ જોબ ઉપર ખતરો છે અને કઈ કઈ ફિલ્ડને વધારે એઆઈ થી ફાયદો થઈ શકે એમ છે? તો તમે એઆઈ વિશે થોડુંક એવું કહો કે જેનાથી લોકોને અવેર થાય, ખાલી લોકો વધારે અવેર થાય. હું ઘણા પોડકાસ્ટ જોતો હોય, જો કે આપણે પોડકાસ્ટ શૂટ કરીએ છીએ, પણ હું ઘણા પોડકાસ્ટ જોતો હોય તો એમાં લોકો એની અવેરનેસ વિશે બહુ વધારે વાત કરતા હોય. જો કે ગુજરાતમાં આપણે ઘણી કોમ્યુનિટી છે જે એઆઈ ઉપર વાત કરે છે, પણ આપણા માધ્યમથી આપણે થોડું એઆઈ વિશે તમે સમજો કે કોને વધારે ફાયદો થશે અને કોની જોબ ખતરામાં છે? જોબ ખતરામાં છે, પણ છે ને એઆઈ નો એક રેવોલ્યુશન છે ને, એ નવી જોબ બહુ ક્રિએટ કરશે. જોબ જાશે. જે અર્લી ફ્રેશર્સ હોય ને, જે અર્લી એડોપ્ટર્સ હોય, જે અર્લી સ્ટેજમાં બિઝનેસને હેલ્પ કરતા હોય, એમાં આવી ગયા સ્કિલ પ્રોફેશનલ્સ બધી ટાઈપ. વિડીયો એડિટર, કોપીરાઇટર, માર્કેટર, વેબ ડિઝાઇનર્સ, ડેવલપર્સ, ઇવન શૂટિંગ ફિલ્ડમાં પણ જેટલું બી કામ થાય છે અર્લી એડોપ્શનમાં, એટલે ધંધાની પહેલા લેયરની પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગઈ છે. કોણ કરી શકશું? બિઝનેસ ઓનર જાતે કરી શકે. પણ લેયર 2 એટલે બિઝનેસ જ્યારે ગ્રો થાય ને ત્યારે સેકન્ડ ફેઝમાં આવે. સેકન્ડ ફેઝમાં આવે ને ત્યારે બિઝનેસ ઓનર એકલો કામ કરતો હોય ને એની પાસે એક સ્ટાફની જરૂર પડે. સ્ટાફમાં જ્યારે એની પાસે ટેલિકોલર આવશે ત્યારે એઆઈ એક એજન્ટ છે. એ એજન્ટ ટેલિકોલિંગનું કામ કરી દેશે. પણ જ્યારે ટેલિકોલિંગનું કામ કર્યા પછી એજન્ટ કસ્ટમરને ક્વોલિફાય કરી દેશે, પણ કસ્ટમર તમારી સામે બેસશે ત્યારે આઉટપુટ વધી જશે, સેલ્સ વધી જશે. તો અહીંયા જોબ ગઈ નથી. ટેલિકોલિંગ કરવાનું શું છે? એ પહેલા કોલિંગ કરતો હતો, હવે ક્વોલિફાય થઈ ગયો છે તો એનું કામ ઓછું થઈ ગયું છે, સસ્તું થઈ ગયું છે, સિમ્પલ થઈ ગયું છે. એને અપગ્રેડ કરવાનું છે ખાલી કે હું વધારે ક્લોઝ કેમ કરું. હવે એને બિઝનેસ ગ્રોથ પાર્ટનર બનવાનું. યસ. આજે તમને 5 કામ મળતા હતા મહિનામાં, અને આજે તમને રોજના 5 કામ મળે તો તમે શું કરશો? કરશો જ ને. તો બસ ઓબ્વિયસ છે, કરવાનું છે. એ અહીંયા સપોર્ટ કરે છે. તો એ છે એ કામ વધારે છે. એ છે એ નંબર ઓફ જે નંબર્સ હતા ધંધાની અંદર એ વધારે છે. દરેક વ્યક્તિ તમારી પાસે ટેલિકોલર છે એને કાઢવાની ટ્રાય ના. તમારા ટેલિકોલરને પહેલા 100 ઇન્ક્વાયરી આવતી હતી, એ ખરાબ આવતી હતી, એમાં મહેનત થતી. હવે 100 ઇન્ક્વાયરી ઓટોમેશનમાં ક્વોલિફાઈડ ઇન્ક્વાયરી આવે છે. તો તમારા એમ્પ્લોયીને એમ કહો કે તું પહેલા ખાલી કોલિંગ કરતો હતો, હવે તું 5 ક્લાયન્ટને પ્રેઝન્ટેશન આપ. તો હવે અપગ્રેડ થવાનું છે. ખાલી અપગ્રેડ થવાનું છે. જે ટેલિકોલર છે એને થોડુંક અપગ્રેડ થઈને હવે પ્રેઝન્ટેશન ઉપર કામ કરવાનું છે. લોકો સાથે સારી રીતે કેવી રીતે વાત કરી શકે, રિલેશનશિપ બિલ્ડ કેવી રીતે કરી શકે અને કામ કેવી રીતે એક્ઝેક્ટ થઈ શકે. કારણ કે હ્યુમન ટચ વગર તો આગળ સેલ્સ થવાનું જ નથી. એક્ઝેક્ટલી. સેલ્સમેન એઆઈ નહીં લઈ શકે.
પૈસા કે નેગોશિએશન કરવું એ નહીં કરી શકે. કોટેશન બનાવી દેશે, કોટેશન મોકલી પણ દેશે, લખી દેશે, કોલિંગ કરી દેશે, બધું જ કરી દેશે, પણ એ પૈસા ટ્રાન્સફર કરવા એટલે એનું કામ નથી. નાઇસ. તો એ આપણી ઘણાની જોબ, જો એ તો ઘણાની જોબ ખાશે, પણ જો જે લોકો અપડેટ થશે ને એની જોબ એ નહીં ખાય, એના માટે તો ફાયદાકારક છે. હવે જોબ એ શું કામ થાય? તમે એક્ઝામ્પલ સિમ્પલ લઈ લો. હવે ડેવલપર છે, એની જોબ જવા માંડી છે, બરાબર. ખાસ કરીને ફ્રેશર ડેવલપરની આપણે વાત કરીએ તો એની જોબ, એનો મૂળભૂત હેતુ શું છે? જોબ શું કામ જાય છે ખબર? એમાં વ્હાઇટ કોડિંગ આવે છે. હવે વ્હાઇટ કોડિંગ કરતા હોય ને ત્યારે કોડિંગની એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે, એમાં સ્ટ્રક્ચર પ્રોપર હોવું જોઈએ ને એ બધું એમને આવડતું હોય છે. પણ પ્રોબ્લેમ શું છે? કયા પ્રોબ્લેમ પર સોફ્ટવેર બને છે, એ પ્રોબ્લેમ પ્રમાણે આપણે ઇન્સ્ટ્રક્શન શું આપવી, એમાં પ્લાનિંગ કઈ રીતે કરવું, સોફ્ટવેરનું પ્લાનિંગ થઈ ગયા પછી સ્ટેપ બાય સ્ટેપ ફીચર્સને ડેવલપ કઈ રીતે કરતા જવા, એનો ફ્રન્ટ એન્ડનું ડેવલપમેન્ટ, પછી એ બેક એન્ડનું ડેવલપમેન્ટ, આ બધું એક પ્રોમ્પ્ટથી થાય છે. તો કોડિંગનો પાર્ટ છે ને એ ખાલી એક પ્રોમ્પ્ટમાં આવી ગયો છે. તો તમારું પ્રોમ્પ્ટ લખતા આવડવું જોઈએ તમને, કે મારે કઈ પ્રોબ્લેમ સોલ્વ કરી છે વર્કફ્લોમાં, એટલે એ તમને કામ કરી દેશે. તો ડેવલપર અપગ્રેડ નથી થતા. ડેવલપરને ખાલી એક સ્ટેપ આગળ વિચારવાનું છે, ફ્રેશરને, કે હું એક પ્રોબ્લેમને સમજતા શીખી જાઉં, ખાલી કોડિંગ સ્ટ્રક્ચર નહીં. એટલે સાયકોલોજીકલી સોફ્ટવેર, હવે સોફ્ટવેર વસ્તુ એવી છે, ChatGPTમાં આવો તો લખાઈને કામ આપણે આઉટપુટ મળી જાય છે. ઘણા જે સોફ્ટવેર ઓર્થોડોક્સ બનાવે છે, ઇનપુટ કેટલું બધું ટાઈપિંગ કરવું પડે આપણે, કસ્ટમર કંટાળી જાય. તો હવે તમારા પ્રોમ્પ્ટમાં એવું લખો કે ભાઈ કસ્ટમરને 7 સ્ટેપમાંથી મારે 2 સ્ટેપમાં આઉટપુટ આપવું છે, પણ આઉટપુટ સેમ આવવું જોઈએ. હવે સર આ તો સમજી ગયા અમે. હવે એક છે ને મારો પર્સનલ ક્વેશ્ચન છે, આ કેવું છે કે અત્યારે જે AI આવ્યું છે, તો બિઝનેસ ઓનરને એવું ઘણીવાર લાગતું હોય કે જે મારી જેવા સ્કિલ પ્રોફેશનલ હોય કે ભાઈ હું વિડીયોગ્રાફર છું, સિનેમેટોગ્રાફી છું, ગ્રાફર છું, તો અમે સિનેમેટોગ્રાફી કરવામાં હમણાં મેં ક્લાયન્ટ છે ને આપણા, એમને મેં સ્ક્રિપ્ટ લખીને મોકલી AI થી. મેં એને કીધું ChatGPT માં તમે લખશો કે હું લખીને મોકલું? તો કે તમે મોકલો. મેં એને મોકલી. 2 પાર્ટનર છે, એમાંથી એને એકને સ્ક્રિપ્ટ બહુ જ ગમી, બહુ જોરદાર. અને બીજા પાર્ટનરે શું કીધું કે કામ કરો, આમાં છે ને થોડુંક મને મજા નથી આવતી, હું છે ને તમને એક સ્પેસિફિક બીજી ChatGPT ની આપણે એનાથી ઊંચો સોફ્ટવેર છે, મારી પાસે પેઇડ વર્ઝન છે, ઓકે, એમાંથી લઈને મોકલું. બરાબર. ક્લોડ માંથી, એમ કે મારી પાસે ક્લોડ ને પરપ્લેક્સિટી નું સબસ્ક્રિપ્શન છે, તો હું એમાંથી લઈને તમને મોકલું અને પછી આપણે એની પર કામ કરીએ. તો એને 3 દિવસ સુધી એની પર રિસર્ચ કર્યું, અને 3 દિવસ પછી એને મને સ્ક્રિપ્ટ મોકલી. અને સ્ક્રિપ્ટમાં શું લખેલું હતું કે તમારે શોટ આવી રીતે લેવાનો છે, તમારે આ શોટ લેવાનો છે, એક માઇક્રો શોટ લેવાનો છે, એક વાઇડ શોટ લેવાનો છે, અને પછી આ એટલું બોલવાનું છે. અને એમાં ChatGPT ને ઓલરેડી મેં જ્યારે મારે જે શૂટ કરવાનું હતું ને એ ઓલરેડી પહેલા જ પૂછી લીધું હતું, અને એ મેં ક્લાયન્ટને નહોતું મોકલ્યું ભાઈ મારે શૂટ કરવાનું, આ ક્લાયન્ટ શું જોઈન કરશે કે ભાઈ મારે કયો શોટ ક્યારે લેવાનો છે. એને તમને પ્લાનિંગ મળ્યું, તમે એમને આઉટપુટ મોકલ્યું હતું. હા, મેં એને એક્ઝેક્ટ આઉટપુટ મોકલ્યું હતું કે ભાઈ આપણે આવી રીતે ફ્લોમાં જશું. એને મને એવું મોકલ્યું કે ભાઈ તમારે પેલા વાઇડ એંગલ થી શૂટ કરવાનું, પેલા વાઇડ આખું બતાવવાનું, પછી પાછો એક મિડ ક્લોઝ બતાવવાનો, અને પછી એક ક્લોઝઅપ શોટ બતાવવાનો જ્વેલરીનો. એને મને એવું મોકલ્યું. પછી મને એમ કે જો આ પરફેક્ટ છે, મને એવું લાગ્યું કે એ એકચ્યુઅલમાં બિઝનેસ ઓનરને હેલ્પ કરે છે કે 3 દિવસનો વેઇટ કરાવે છે. તો આવા બિઝનેસ ઓનર જે આવી રીતે વિચારતા હોય એને તમે શું કહો છો? કારણ કે અગર અમે પ્રોફેશનલ છીએ અમારી ઇન્ડસ્ટ્રીમાં, તો અમને થોડું ઘણું તો આવડતું જ હોય, અને થોડું ઘણું અમે રિસર્ચ કરતા હોય. અમે AI યુઝ કરીએ છીએ અત્યારે. હું તો મારા 80% પ્રોજેક્ટમાં AI યુઝ કરું છું. બરોબર છે. સ્ક્રિપ્ટ થી લઈને બધું AI મારો આખો દી ચાલે. મારો 80% ટાઈમ તો AI માં જ જાય. 100%. સ્ક્રિપ્ટિંગ થી લઈને શૂટિંગ ના, લાઇટિંગ, મારા એડિટર ને ખબર હોય કે ભાઈ કયો શોટ ક્યાં મૂકવાનો છે, એ હું એક AI થી એક બ્રીફિંગ કરીને આપી દઉં કે ભાઈ આવડા આ શોટ યુઝ કરવાના છે આપણે. તો મારી પાસે બધું તૈયાર જ હોય. તો જે આ બિઝનેસ ઓનર જે 3 દિવસનો ટાઈમ લે, તો AI નો ઉપયોગ કરે છે કે કેવી રીતે કરે છે એને કઈ સમજાતું નથી મને. જો એક બિહેવિયરલ પ્રોબ્લેમ સમજાવું, કે કારણ કે હું મેન્ટોર છું, ઘણી કોર્પોરેટ કંપનીમાં મેન્ટોરિંગ કર્યું, તો CEO અને ફાઉન્ડરને મળતા હોઈએ છીએ. કોઈ પાસે 50 જણાનો સ્ટાફ હોય, કોઈ પાસે 150 જણાનો સ્ટાફ હોય, કોઈ પાસે 300 જણાનો સ્ટાફ. આટલી બધી ટીમ હોય છે, તો ટીમની હિરાર્કી પ્રમાણે છે ને ડિસિઝન મેકિંગ છે ને એ બહુ લેટ થાય કોર્પોરેટમાં. તો એ સ્ટેજમાં આ પ્રોબ્લેમ્સ આવે. તો જ્યારે કોઈ બી પ્રપોઝલ ગયું હોય ને બિઝનેસ ઓનર પાસે, તો એક સિમ્પલ વર્ડ આવે, આઈ વિલ રિવ્યુ ઇટ લેટર.
કારણ કે એની પાસે ઘણા બધા કામ છે. આજે 25 જણાને ડિસિઝન આપવાના, મેનેજરને આપવાના, પ્રોડક્શન મેનેજરને આપવાના, ઇન્વેન્ટરી વાળાને, ડિસ્ટ્રીબ્યુટરના કોલ આવશે, કોઈ સેલ્સ અટકી ગયું હોય છે, કોઈ વચ્ચે શિપિંગમાં, લોજિસ્ટિકમાં ક્યાંક પ્રોબ્લેમ આવી છે, પેટ્રોલ પૂરું થઈ ગયું હશે, ઘણી બધી પ્રોબ્લેમ આવતી હશે. તો બિઝનેસ ઓનરને બધું રિવ્યુ કરવું પડે, કારણ કે જો ડિસિઝન લઈ લે તો એ બ્લાઇન્ડ થઈ ગયું, એરર આવવાના ચાન્સીસ વધી જાય. ઇવન ઇનવોઇસને અમાઉન્ટ બની ગયું તો પરચેઝ ઓર્ડર છે, પીઓ નો મેનેજર હોય ને એ વેઇટ કરતો હોય, તો सर ने नहीं बोला है, सर बोले कि तभी गाड़ी निकलेगी, तब तक तो गाड़ी अटकी हुई है, मैं क्या करूं, तो डीलर का कॉल आ जाता है. तो ओवरऑल કોર્પોરેટમાં પ્રોબ્લેમ રહેવાની જ છે. એટલે મેઇન બિઝનેસ ઓનરે શીખવાનું છે તમારા પ્રોબ્લેમમાં કે જેની પાસે બી કામ કરાવે તો ડિસિઝન મેકિંગ બી એમને આપી દો. તો એ અત્યારે એટલું સારું આઉટપુટ આપે છે, ડિસિઝન મેકિંગ ઇઝી કરી દે છે. તો ખાલી ટ્રસ્ટ બિલ્ડ કરવાનો છે અત્યારે. લોકો AI ને મને એવું લાગે છે કે AI થી ફાસ્ટ કામ કરવાના બદલે AI થી સ્લો કામ કરે છે. ઘણીવાર મને એવું લાગે થાય. જો ઘણીવાર એ આઉટપુટ બગાડે બી છે. ખાસ કરીને આ વસ્તુ ત્યારે તમને સમજાશે જ્યારે તમે AI ને તમે છે ને બે રીતે જો. એકમાં તમે છે ને AI ને તમે ધમકાવીને કામ લેવાની ટ્રાય કરો, તમને કામ જોઈએ એવું મળશે નહીં. કઈ રીતે? ઘણા લોકો એમ કે આઈ નીડ એન બેકગ્રાઉન્ડ ઇમેજ, રિમૂવ બેકગ્રાઉન્ડ, ખાલી આટલું જ લખે. હે, હવે એનો ઓવરઓલ પર્પઝ શું હોય? એ મતલબ આપણી ગર્લફ્રેન્ડ જેવું કામ કરે એમ કે એને પ્યારથી બધું કહેવું પડે તો વ્યવસ્થિત ચાલે. પ્યારથી મતલબમાં છે ને તમારે એને ડેટા પ્રોપર આપવો જ પડશે. તમે સમજો, હવે માની લો કે તમે એક ઇમેજ બનાવો છો, સોશિયલ મીડિયા પોસ્ટ તમે એ આપી દે છે ઇમેજ, પણ તમારી ઇમેજમાં તમારી બ્રાન્ડનો કલર ઓરેન્જ અને વ્હાઈટ હોય, તો તમારો ઇમેજ કેવી બનીને આવશે? બ્લેક, વ્હાઈટ, ગુલાબી, બ્લેક બેકગ્રાઉન્ડમાં ડાર્ક બ્લુ કલર હશે અને ફોન્ટ અલગ અલગ પ્રકારના હશે. તો તમે એને ગાઈડલાઈન આપી જ નહીં. તમે એને ગાઈડલાઈન આપશો તો એ લેશે. હજુ એ એટલું કેપેબલ નથી કે આ ગ્રાફિક્સના એવા લેવલ ઉપર તમને 100% કામ આપીએ કે ખાલી સોલ્વ કરશે પ્રોબ્લેમ્સ. ઓકે, પણ હજી બ્રાન્ડ મેન્ટેન નહીં કરે. ગ્રાફિક ડિઝાઇનરનો બિઝનેસ ગયો નથી, વધ્યો છે. એનું એવું કહેવાનું છે કે મતલબ એને થોડુંક વધારે સારું પ્રોમ્પ્ટિંગ કરીએ એમ વધારે સારું રિઝલ્ટ મળી શકે. હા, હવે તમે જ વિચારો, મીડિયામાં કામ ઓછું નથી થયું. તમે વિચારો આજે બિઝનેસ ઓનર કે ટેક્સટાઇલનો વેપારી જેની પાસે એટલીસ્ટ ફોટોના મોડલરના શૂટ હતા જ નહીં, એવા લાખો છે. લાખો જ. આપણે માર્કેટિંગ કરીએ તો રોજની કેટલી લીડ્સ આવે, ઓછી તો આવતી નથી. તો લાખો બિઝનેસ ઓનર્સને પ્રોબ્લેમ હતી, એ સોલ્વ થઈ ગઈ. હવે એ લોકો સોલ્વ કરી તો એનો ધંધો તો થોડો તો પ્લસ થયો હશે, પણ હવે એની ક્રેડિટેબિલિટી ઓથોરિટી નહીં વધે. એના માટે રિયલિસ્ટિક શૂટ જોશે, એના માટે રિયલિસ્ટિક કોન્ટેન્ટ જોશે. તો 10 to 20% માર્કેટ છે જ, અને એ એક્ઝિસ્ટ રહેશે જ. જે 80% માર્કેટ એથી એનું કામ ચલાવશે એમાંથી 9-10% માર્કેટ આવશે. તો એવરી યર શું છે, જે AI ડ્રીવન બિઝનેસીસ આગળ ચાલે છે એનું એવરી યર ઓન યર વાય કેવું ને પેલું ગ્રોથમાં એનું માર્કેટ આવશે. તો તમારે રેડી રહેવાનું છે. તો વાંધો નહીં, તું અત્યારે એથી તારો કેટલોગ બનાવી દે, કોઈ વાંધો નથી. એ કેટલોગ બની જાય ને ધંધો થોડો મળી જાય તો હવે રિયલ કેટલોગ એક વખત શૂટ કરવા આવજે અમારી પાસે. બરાબર? તો એ નવું લોકોનું અપગ્રેડેશન થશે. બ્યુટીફુલ. લાસ્ટ ક્વેશ્ચન છે છેલ્લો કે સર આ બધું તો આપણે વાતચીત કરી, AI ને ને બધું આપણે વાત કરી, તમને એવું લાગ્યું ક્યારેક કે ભાઈ મને ગીવ અપ કરવાનું મન થયું કે ભાઈ આ બધું છોડીને હવે માય ગયા બધા કંટા કોણ આ કસ્ટમર માથાકૂટ કરે? તો આપણે કાઠિયાવાડી યારે માથાકૂટ કરવી તમને ખબર છે કે ભાઈ આ લોકોને સમજાવવો હોય, એ લોકોને પાવલીન ભાભો કરવો હોય, મતલબ આપણે ગુજરાતી કે ભાઈ 10,000 આપે ને એને લાખ રૂપિયાનું કામ જોતું હોય, તો તમને ગીવ અપ કરવાનું મન થયું કે ભાઈ આ માય ગયા બધા કોણ કરે આ બધું? ગીવ અપ નથી કર્યું, ફ્રસ્ટ્રેશન બહુ આવ્યા છે. નાના બિઝનેસ વાળા કામ કરવું એટલે સીધી વસ્તુ છે કે હું શું કરું, એની જગ્યાએ બેસી જાઉં. એ કેવું ફીલ કરે છે એવું ફીલ કરું. પણ હું ટ્રાય કરું કે બિઝનેસ ઓનર થોડોક એવું માઇન્ડસેટ બને, એનું ગ્રોથ માઇન્ડસેટ, કે એના ધંધામાં પોટેન્શિયલ મને દેખાતો એને ન દેખાતો. અને આપને એમ થાય કે એ વ્યક્તિ નથી, નબળો છે, આપણે એમ નક્કી કરી નાખીએ કામ નથી કરવું, તો આપણે એમ લાગે કે ભાઈ આમ આ નથી કામ થાય એમ. પણ હું એવું વિચારતો નથી, મેં કંઈક ઉલટું વિચારવાનું ચાલુ કર્યું. અને આ બહુ રેર કેસમાં કરીએ કે બીજા લોકો બધા એમ કે નથી કામ કરવું, છોડી દો, આવી રીતે કામ ન કરાય, આવા ક્લાયન્ટ હારે કામ ન કરાય, સુરતમાં જ કામ ન કરાય, ગુજરાતમાં જ ન કરાય, વિદેશમાં જ કામ લેવા. પણ આપણે એવો કઈ માઇન્ડસેટ બન્યું નહીં. આપણે જોઈએ ઓપોર્ચ્યુનિટી. મેં કીધું અત્યારે 3 ઇન્કમ મારી આ પ્રોબ્લેમ ઉપર ચાલે છે. મેં એની પ્રોબ્લેમ જોઈ, એની પાસે પૈસા નથી આપવા માટે, પણ એને શીખવાની ભૂખ છે. તો આપણે એમને શીખવાડીને કંઈક કોર્સ આપણે સર્વ કરીને આપણે પૈસા કમાણા. તો ગીવ અપ નથી કરવાનું. તમે સમજો, ઈ માર્કેટની કોન્શિયસ પ્રોબ્લેમ છે
એ નાના માર્કેટમાં નાની દુકાનવાળા નાના બિઝનેસ ઓનર્સ એમ કહે છે કે તમે 10,000 માગો છો યાર, તમે અત્યારે ચાલુ કરો, પૈસા નથી કે આવશે પછી તમે પૈસા માગો, કાંઈ વાંધો નથી. પણ આ એની પ્રોબ્લેમ છે. શું છે? તમારે હા કે ના બોલી તો આપણું કામ છે ને. આપણે હા બોલી દીધી, પૈસા નથી મળતા, હા બોલી દીધી. હવે કામમાં મની નથી એટલે મોટિવેશન જ નથી. આ ધ્યાન આપવાનું નથી, પેલો ધ્યાન આપવાનું. કારણ કે કઈ સિરિયસનેસ આવવાની જ નથી, કારણ કે આને નથી પૈસા આપ્યા, આને નથી મળ્યા. એટલે બંને સાથે ખાલી ટાઈમ પાસ જ કરે છે. મહિના એન્ડમાં કોઈ એકબીજાને મેસેજ કે કમ્યુનિકેશન કંઈ થતું નથી. એટલે એના કરતાં બેટર છે કે એવા માર્કેટમાં તમારે કામ કરવું હોય તો તમે કંઈક અલગ પ્રોસેસ બનાવો, અલગ રીતે એમાંથી બિઝનેસ લેવાની ટ્રાય કરો. તમારે તમારું માર્કેટ ગોતતું રહેવાનું છે. આપણે આપણું માર્કેટ ગોતવાની ટ્રાય કરી કે રાઈટ આપણને ક્લાયન્ટ ક્યારે મળશે. અત્યારે આપણે $1,000 પર મંથ પે કરતા હોય એવા ક્લાયન્ટ આપણી પાસે અટ્રેક્ટ થાય છે. એને આપણી દેખાઈ ગઈ છે કે ભાઈ આ ધીસ ઇઝ ધ રાઈટ પર્સન. તો સમય આવશે, ક્લાયન્ટ વિલ ચૂઝ યુ, તમને ચૂઝ કરશે ક્લાયન્ટ. સો એવી રીતે ઓથોરિટી બ્રાન્ડ બનાવો કે ક્લાયન્ટ વિલ ચૂઝ યુ. બાકીના જે બીજા લોકો હોય એમના માટે કંઈક બીજી પ્રોસેસ બનાવો. સોફ્ટવેર જે હું બનાવું છું કોના માટે બનાવું છું? સેલ્સ સ્નેપ કરીને એક નવું સોફ્ટવેર આવે છે ઓનલી સિંગલ પ્રોડક્ટ સેલર્સ માટે, જેમનું ઓટોમેશન હું કરું છું. શોપિફાઈને હું રિપ્લેસ કરું છું, જે શોપિફાઈ પર નથી જઈ શકતા, જે ઇન્ફ્લુઅન્સર્સ વિડીયો બનાવીને વોટ્સઅપથી જે લોકો ઓર્ડર્સ લે છે એનું માર્કેટ બહુ મોટું છે. તમે એને એમ જઈને કહેશો ને અમને 20,000 પર મંથ અમે લેશું, તમને ફેસબુક એડ કરી દેશું, તો એ નહીં પોસાય. એટલે એમ કહેશે અમે જાતે કરી લઈએ. તો આ જાતે કરી લઈએ એક ઇમોશન છે, એક ફિલિંગ છે. આ ફિલિંગ ઉપર આપણે એક સોલ્યુશન બનાવીએ છીએ. ઓકે, એને આપી દેશું માર્કેટમાં, એ લોકો બી કામ કરશે, એને બી સર્વ કરશું. તો હું પ્રાઉડલી એમ કહી છે કે મેં આ માર્કેટમાં ગીવ અપ નથી કરી, આ માર્કેટ માટે મેં એક સોલ્યુશન બનાવ્યું. આ જ એલન મસ્કનું કેવું છે. તમે કોઈ માર્કેટને ડીપમાં ઓળખો, એની પ્રોબ્લેમને ડીપમાં ઓળખો, સાયકોલોજીકલી જુઓ કે તમે કઈ એવું બિલ્ડ કરી શકો છો કે જેથી તમે એમાં સર્વ કરી શકો. ડીપથી મને યાદ આવ્યું સર, હવે આ પોડકાસ્ટ બહુ લાંબો થઈ જાય. અગર હું તમારી હારે વાતો કરીશ તો આપણી વાતો તો પૂરી જ નહીં થાય. એક તમારી જે બેસ્ટ મેથડ છે, જે ન્યુરો માર્કેટિંગ, એ સર છે ને અમારી ઓડિયન્સ માટે હું આજે તો તમને આ પોડકાસ્ટમાં તો નથી કરવાની. અગર તમે કમેન્ટ કરશો ને તો આપણે નેક્સ્ટ પોડકાસ્ટ સર સાથે કરશું, અને એમાં ખાલી ને ખાલી માર્કેટિંગ વિશે વાત કરશું, જે સરની સ્પેશિયાલિટી છે. આ તો બધા અત્યારે ટ્રેન્ડિંગ છે એટલે આપણે એના વિશે વાત કરી. પણ ખાસ કરીને સર આપણે નેક્સ્ટ પોડકાસ્ટ જ્યારે કરશું, પાર્ટ 2 આવશે તમારી સાથે, બરાબર, અને એમાં આપણે ખાલી ને ખાલી માર્કેટિંગની વાત કરશું. ને એમાં તમારી જે સ્પેશિયાલિટી છે ન્યુરો માર્કેટિંગ સ્ટ્રેટેજી, બરાબર, જે તમે એમાં શીખવાડો છો. તમારા થોડી અવેરનેસ તો આપી દઈએ આપણે. અવેરનેસ સર આજ કાંઈ નહીં સર, આજ આપણે સિક્રેટ રાખો, આ સિક્રેટ રાખીએ. આ નેક્સ્ટ જે આપણે પોડકાસ્ટમાં પાર્ટ કરીએ, પાર્ટ 2, એમાં આપણે ન્યુરો માર્કેટિંગ તમારી જે સ્ટ્રેટેજી છે એના વિશે વાત કરશું, જે તમે કોર્સમાં શીખવાડો છો. અને ઓલરેડી હું તમારા કોર્સમાં આવ્યો છું એટલે ઓલરેડી મને ખબર છે કે ન્યુરો માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે અને માર્કેટિંગ શું છે, કસ્ટમર જર્ની શું છે, કસ્ટમર બિહેવિયર શું છે, કે એ લોકો કેવી રીતે બાય કરે, એ બધું તમે જે શીખવો છો તમારી જે પ્રોડક્ટમાં, તમારી જે કોર્સમાં, એ વસ્તુની આપણે નેક્સ્ટ પોડકાસ્ટમાં આખો કોર્સ તમારો રિવીલ કરી દેશું. બરોબર છે? પોડકાસ્ટમાં 100% બધી વેલ્યુ આપણે આપી દેશું તમને. આ પોડકાસ્ટ રવિ રાઠોડ શો એનો મિશન એવું જ છે. અને આઈ મસ્ટ ટેલ યુ રવિ, થેન્ક યુ એઝ એ કોર્સ કર્યો એઝ એ ગુરુ, ઘણું અપ્રિશિએશન કરે રવિ. બટ ઇટ્સ ઓલવેઝ કે ગ્રોથ ત્યારે જ થાય જ્યારે તમે કોઈ સિસ્ટમને ફોલો કરો, તે ફોલો કરી છે. એન્ડ દેટ ઇઝ ધ રીલી કી પાથ ફોર ધ સક્સેસ. સો ઓલવેઝ મેક શ્યોર કે આપણે ધ રવિ રાઠોડ શો છે ને એનું મિશન એક જ છે, બ્રિંગ ધ વેલ્યુ ઓન ધ ટેબલ. અને લોકોને લેટેસ્ટ ટેકનોલોજી ક્યાં જઈ રહી છે, લોકોને ક્યાં રેડી રહેવાનું છે, આ બધી જ વસ્તુઓ આ પોડકાસ્ટમાં આવવાની છે. અને મને 100% ખાતરી છે કે ધ રવિ રાઠોડ શો નો આ જ ઉદ્દેશ્ય છે, જેથી કરીને ગુજરાતી ભાઈઓ બહેનોનો બિઝનેસમાં ખાસ કરીને રસ છે બધાને, એને ક્લેરિટી મળે. આ તો આપણો પહેલો પોડકાસ્ટ છે સર, એટલે મેં એવું વિચાર્યું હતું કે મારો પહેલો પોડકાસ્ટ છે ને, હું મારા મેન્ટર જેને માનું છું કે એની પાસેથી હું ઘણું બધું શીખો છું, એની સાથે કરવું. તો શું છે કે મને થોડું કોન્ફિડન્સ રહે કે ભાઈ પહેલો પોડકાસ્ટ સારો જાય. એટલે સારો લાગશે, લોકો કમેન્ટ કરશે ને લોકોને વેલ્યુ મળશે. 100% કમેન્ટ કરજો, તમને વેલ્યુ મળશે, ઘણી બધી વેલ્યુ મળી હશે તમને. એને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આમાં આવનારો કન્ટેન્ટ છે ને તમને મજા જ આવ્યા કરશે. થેન્ક યુ સર, થેન્ક યુ. તો આપણે પૂરો કરીએ છીએ પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ તમે અહીંયા આવવા માટે. થેન્ક યુ.